बोल श्री महावीर स्वामी भगवान की। नमो रियंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसावणं केशो पञ्जनमुक्कारो सर्वपापप्रणाशनो मङ्गलाणं च सब्बेसिं परमं अवै मङ्गलम्। मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्तुतिभद्राद्या जैन धर्मोस्तु मंगलम। जयतात तू जगमात तारो बाळ हूँ तुझने सबू सभी जीवताए शिव रूपाए भावना दिल माधरु तारी कृपाए चैत्यने प्रतिमा रूपे परमाणु परिणाम पामे विश्वने जीव शिव रूप तुमो आजीव शिव रूप तुमो। સાતવડી આંબીની હોળીની આરાધનાનો આજે તૃતીય દિવસ. દેવગુરુ ધર્મની તત્વત્રય કહેવાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એને રત્નત્રય કહેવાય. પરમાત્માએ જે ધર્મરૂપી તીર્થની સ્થાપના કરી એવા એ પરમાત્માને સૌથી મહત્વના આપણને ત્રણ તત્વ બતાવ્યા: દેવ, ગુરુ અને ધર્મ. ત્રણેયની આરાધના કર્યા વગરનો એક પણ દિવસ આપણો જવો જોઈએ નહીં. અને આરાધના કરતા કરતા લક્ષ્ય માત્ર આપણું એક જ હોય, મારે રત્નત્રયની પ્રાપ્તિ કરવી છે. પહેલા દિવસે પહેલા 2 દિવસ દેવ તત્વની આરાધના, હરિન પરમાત્મા અને સિદ્ધ ભગવાન. આજે તૃતીય દિવસે ગુરુપદની આરાધનાની શરૂઆત થઈ. પહેલા પદે બિરાજમાન એવા આચાર્ય ભગવંતના પદની આરાધના. આજનો આપણો વિષય છે, કેવો ધર્મ ધન્ય બનાવે. જે આચાર્ય ભગવંતે હરિન પરમાત્માની પરંપરામાં આવેલા શુદ્ધ જ્ઞાનનું આલંબન લઈને આ ધર્મને અત્યારે ચલાવવાનું કામ કરતા હશે. સંઘ અને શાસનને વધારે શુદ્ધ જ્ઞાનનું આલંબન કેવી રીતે મળે, બધા જીવો ધર્મને કેવી રીતે પામી શકે, એની સતત ચિંતા પોતે કરતા હોય. નવા નવા અધ્યયનો કરવા દ્વારા, નવા નવા શાસ્ત્રના પઠન પાઠન કરવા દ્વારા ધર્મની વૃદ્ધિ ચતુર્વિધ સંઘમાં કેવી રીતે થાય એના માટે સતત તત્પર હોય. શ્રાવકના 36 કર્તવ્ય તરીકે મનોજ્ઞાનમ સ્તોત્ર. મનોજ્ઞાનમ આણમ મિચ્છમ પરિહર ધર સંમતમ છ આવશ્યક છવી આવશ્યમી સામાયિક 24 વાંદના પડીકમણું કૌશક અને પચકાણ. રોજે રોજ 6 આવશ્યક આપણે કરવાના હોય. પવે શું પોષાવયમ. મહિનામાં કેટલી તિથિ આવે? 12 આવે. હે? ફરીથી મહિનામાં કેટલી તિથિ આવે? હા, 30 તિથિ આવે. મહિનામાં તિથિ તો 30 જ આવે. હા, પર્વ તિથિ 5 અને 12 આવે. બરાબર છે. આરાધના તો રોજ કરવાની હોય. ન શક્ય બને તો પર્વ તિથિએ તો અવશ્ય આરાધના કરવી જ પડે. એટલે આવા પર્વ તિથિના દિવસોમાં ધર્મની પુષ્ટિ કરીને પૌષધ કહેવાય. આવા પૌષધ કરવાનું લક્ષ્ય પણ આપણું હોવું જોઈએ. પૌષધ કરવા દ્વારા એની પ્રેક્ટિસ આવે તો 18 જવાની ઈચ્છા થાય. 18 કર્યા પછી 47 પૂરું કરવાની ઈચ્છા થાય.
જિંદગીમાં ક્યારે પણ કોઈ માળા પહેરી નથી એવી માળા ગુરુ ભગવાન આચાર્ય ભગવાન સ્વ હાથે આપણને ભેળાવે મોક્ષની માળા એ. આવા કર્તવ્યોને સમજવા દ્વારા હવે આજનો સૌથી મહત્વનો વિષય આપણો એમ છે કેવો ધર્મ આપણને ધન્ય બનાવે. ભારતની સંસ્કૃતિ દાન પ્રદાન પણ કહેવાય, ત્યાગ પ્રદાન પણ કહેવાય અને ધર્મ પ્રદાન કહેવાય. ભારત સિવાય આ ત્રણ વસ્તુ આપણે બહુ ઓછી જોવા મળશે. જ્યાં દાનની પણ વૃત્તિ હોય, ત્યાગની પણ વૃત્તિ હોય અને ધર્મ કરવાની પણ કઈક વૃત્તિ હોય. આજે કર્તવ્ય આપણું આવે છે દાન દાનમ શીલમ તવ ભાવ. સૌથી મહત્વનો આમાં ભાવ ધર્મ છે. દાન કરવાનું હોય તો ભાવ ધર્મ એડ કરવાનો, શીલનું પાલન કરવાનું હોય તો પણ ભાવ ધર્મ એડ કરવાનો અને તપ કરવાનું હોય તો પણ ભાવ ધર્મ એડ કરવાનો. પરમાત્માની દ્રવ્ય પૂજા કર્યા પછી જો ભાવ પૂજા કરવામાં ના આવે તો દ્રવ્ય પૂજાનું પરિપૂર્ણ ફળ ક્યારેય પણ મળતું નથી. દ્રવ્ય પૂજા કરતા પરમાત્માની ભાવ પૂજા અસંખ્ય ગણી ચડિયાતી છે. પરમાત્માની અંગ પૂજા વિઘ્નો પસામીની, આવતા બધા વિઘ્નોને દૂર કરે. પરમાત્માની અંગ પૂજા અભ્યુદયકારિણી, પરમાત્માની અગ્ન પૂજા વિઘ્નો પસામીની અને પરમાત્માની ભાવ પૂજા નિવૃત્તિકારિણી. સંસારમાંથી નિવૃત્ત કહી આપણે મોક્ષ સુધી પહોંચાડે. ત્રણ પ્રકારના દાન કરવાનો અવસર આપણને વારંવાર મળે. નવ તત્વમાં પહેલું જીવ તત્વ પછી ક્રમ પ્રમાણે પુણ્ય તત્વ આવે. એમાં લખેલું 9 પ્રકારે બંધાયેલું પુણ્ય 42 એટલે 42 પ્રકારે આપણને ઉદયમાં આવે. બાંધવામાં સૌથી મહત્વનો ફાળો કોનો છે? એમાં દાનનો છે. સુપાત્ર દાન, પાત્ર દાન અને અનુકંપ પાત્ર દાન. સાધુ ને સાધ્વી ભગવાનને ગોચરી વરાવવાની આવે એ સુપાત્ર દાન કહેવાય. એનો અવસર મળે કેટલો બધો આનંદ થાય આપણને. ગુરુ ભગવાન આપણા ઘરે પધારે ને આપણા ઘરના દરવાજા બંધ હોય, શાસ્ત્ર લખે છે એના સદગતિના દરવાજા બંધ થઈ જાય. ગુરુ ભગવાન આવવાના ટાઈમે ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા રહેવા જોઈએ. તુંગિયા અભંગ દ્વાર પૂજાની રાણમાં તુંગિયા નગરના શ્રાવકોનું વર્ણન કર્યું. દિવસે કે રાત્રે એમના ઘરના દરવાજા હંમેશા માટે ખુલ્લા રહેતા. કોઈ ચોરીનો કોઈ ડર નહીં, કોઈ ભય નહીં. ગામમાં કોઈ નવા સાધર્મિક રહેવા માટે આવે તો શ્રેષ્ઠીઓને ખબર પડી જાય સંપત્તિ એની કેટલી છે એની પાસે. જો સંપત્તિ ક્યાંય ઓછી દેખાય તો બહુમાનપૂર્વક ત્યાં જઈને અર્પણ કરી દેવાનું. એને ક્યાંય પણ ઓછું આપણા જેવું એને ક્યાંય લાગવું જોઈએ નહીં. સુપાત્ર દાન પછી પાત્ર દાન. શ્રાવક અને શ્રાવિકાની ભક્તિ, ગરીબ માણસો અને પશુ પક્ષી વગેરે બધાની જે ભક્તિ કરવામાં આવી અનુકંપે પાત્ર. એક લાડવો ગરીબ માણસને આપવામાં આવે, શ્રાવકને વપરાવવામાં આવે ને સાધુ ભગવાનના પાત્રમાં જે ત્રણેય કેટેગરી અલગ અલગ ચેન્જ થઈ. કેટેગરી ચેન્જ થઈ. આપણે વિચારવાનું જ્યારે પણ જિનાલયમાં જવાનું આવે પરમાત્માને જોઈને આપણે શું બોલીએ? નમો જીનાણ. એનો પણ અર્થ એ પરમાત્મા હું તમને નમસ્કાર કરું છું. સાધુ અને સાધ્વી જે ભગવાન મળે એટલે એમના માટે શબ્દ થોડો ચેન્જ થયો. મથેણ વંદામી, હું આપને પણ નમસ્કાર કરું છું. શ્રાવક અને શ્રાવિકા મળે એટલે શબ્દ થોડો ચેન્જ થયો. પ્રણામ, હું આપને પણ નમસ્કાર કરું છું. નમો અરિયંતાણમના પહેલા 5 પદ અરિયંતાણમ નમો બોલો તો પણ અર્થ એક જ થાય. અરિયંતાણમ સિદ્ધમ, સિદ્ધાણમ નમો, આયર્યાણમ નમો, ઉપજ્જાયણમ નમો. એવા એ અરિયંત પરમાત્મા હું આપને નમસ્કાર કરું છું.
પણ નમો પદ પહેલું શા માટે મૂક્યું? જ્યાં સુધી નમસ્કારનો ભાવ આવે નહીં ત્યાં સુધી અર્યંતાથી 5 પરમિષ્ઠી આપણને ક્યારે પણ મળે નહીં. પેલા નમ્રતાનો ભાવ હંમેશા લાવવો પડે. નમવું એ સૌથી મહત્વનો વિશિષ્ટ પ્રકારનો વિનય નામનો ગુણ છે. 10 વર્ષ 15 વર્ષ જેને દીક્ષા લીધાને થયા હોય એવા ગુરુ ભગવંતને જ્યારે ઉત્તરાયણ સૂત્ર ભણવાનું આવે આચાર્ય ભગવંતની આજ્ઞાથી ઉત્તરાયણ સૂત્રના જોગ કરાવવામાં આવે અને જોગ પરિપૂર્ણ થાય એટલે વડીલ ગુરુ ભગવાન તેમને ઉત્તરાયણ સૂત્રનો પહેલો પાઠ આપે. પેલા પાઠનું નામ શું છે ખબર છે? વિનય કોને કહેવાય. દીક્ષા લીધાને આટલા વર્ષ થયા પછી પણ ઉત્તરાયણ સૂત્ર ભણવાનો પહેલો જ પાઠ પાછો વિનય. શાસનમાં વિનયનું કેટલું મહત્વ છે એ એના ઉપરથી આપણને પોતાને સમજાય. ગમે એટલા ધર્મની આરાધના કરીએ પણ વિનય નામનો ગુણ ન હોય ધર્મની આરાધના આપણી ક્યારેય પણ શોભતી નથી. બીજાને અંતરાય થાય બીજાને પ્રોબ્લેમ આવે એવો કોઈ પણ ધર્મ આપણે ક્યારે પણ કરવાનો નથી. આપણો ધર્મ ક્યારે પણ નિંદનીય બનવો ન જોવે. આજે જ્યારે પણ આવું સુપાત્રદાન પાત્રદાન કે અનુકંપે પાત્રદાન આપવાનું આવે ત્યારે હર્ષના આંસુ આંખમાંથી નીકળવા જોઈએ કે આવા ગુરુનો યોગ મને મળ્યો. અને સાહેબજી માત્ર ગોચરી વાપરે એની જે સાતા મળે એની કોઈ સીમા નથી. જે શ્રાવક અને શ્રાવિકા આમ ગુરુ ભગવંતને પાત્રાની અંદર વરાવે એનું અસાતા વિધિ કર્મ અસંખ્ય અસંખ્ય નાશ પામે. નિકાજિતપણે અસાધ્ય વિધિનો કર્મ કદાચ ઉદયમાં પણ આવે ઓટોમેટિક આપણને સહન કરવાની શક્તિ મળે. આટલો આ દાનનો મહિમા કહેવાય. એટલે વાત બરાબર છે. આપણે એને દાન આપીએ છીએ ભાવથી આપતા નથી પણ ત્રણેય શબ્દને આપણે વાપર્યા કેવી રીતે એમ સુપાત્ર દાન એનો મિનિંગ શું છે એમ આપણે દાન શબ્દને ઘણી વાર એટલો બધો હલકો આમ બનાવી દીધો શું પણ સમજવાનું એમ છે દાન શબ્દની ડેફિનેશન શું થાય? હા, ઉપકારની બુદ્ધિએ પોતાની વસ્તુ બીજાને આપવી અને દાન કહેવાય. તમે મારા ઉપકારી છો એમ એટલે તમે મારી વસ્તુનો સ્વીકાર કર્યો. મેં તમને આપી એટલે હું ઉપકારી એમ નહીં સમજવાનું. લેનાર છે આપણા ઉપકારી છે. તમે જો મારી પાસેથી લેશો તો મારી જે સંપત્તિ પ્રત્યેની આસક્તિ છે ભોજન પ્રત્યેની આસક્તિ છે એ દૂર થાય. આજે નૈવેદ્ય ફળ પૂજા વગેરે આપણે જયારે પણ જિનાલયમાં કરીએ મૂળનાયક પરમાત્માને એમ સુખડી ભાવે પેંડા ભાવે નૈવેદ્યમાં શું આપવાનું એને એમ ભગવાનને ભાવે શું એમ બાજરીનો રોટલો ઘરે બનાવવા બાજરીનો અડધો રોટલો હોય તો જિનાલયમાં કઈ પૂજામાં મુકાય? રોટલો આમ સરસ મજાનો બનાવ્યો તેના 2 ટુકડા કરીને મૂક્યા હતા એમ. હવે અડધો ટુકડો બાજરીનો કોઈ જમવા આવે તો અપાય કે ના અપાય? આમિલ શાળામાં તો આપો છે ને એટલે અડધો આપો તો અડધો આપો છો. હવે મારી વાત એમ હતી કે અડધો ટુકડો બાજરીનો રોટલો કઈ પૂજામાં મુકાય? કઈ વાંધો નહીં. અડદની દાળ વાપરી હશે ને આમિલમાં કાલે. અડદની દાળ કઈ પૂજામાં મુકાય? અહીંયા બનાવેલી અડદની દાળ છે એ વાટકી ભરીને કઈ પૂજામાં મુકાય? બનાવે. હા બરાબર છે. જેટલા શબ્દો હું બોલું બધું નૈવેદ્ય પૂજામાં મુકાય. બાજરીનો અડધો રોટલો સરસ છે તો એ પણ મુકાય રોટલી પણ મુકાય દાળ ભાત શાક બધું જ મુકાય. પણ સંઘની એક વ્યવસ્થા હોય પેલી બધું મૂકીએ તો સંઘ એની વ્યવસ્થા કરી શકે નહીં. ક્યારેક મોટું પૂજન વગેરે ભણાતું હોય આપણો પોતાનો સંઘ જમણ હોય આખો થાળ ભરીને પરમાત્માની પાસે લઈ જઈએ છીએ નૈવેદ્ય રૂપે ધરવા માટે એમાં દાળ ભાત શાક રોટલી ખમણ બધું જ અંદર મૂકેલું હોય છે આપણે પણ આ મૂકવા પાછળનો ઉદ્દેશ શું છે એ આપણે મેઇન છે.
ભગવાનને કે આપણે દાન નથી આપ્યું, ભગવાનને અર્પણ કર્યું છે. અર્પણ મેં પરમાત્મા તમને આપને શા માટે કર્યું? એમ ભંડારમાં $1 નાખીએ કે $50 નાખીએ, પાછળનો હેતુ શું હોય? એમ કોઈ આપણને પૂછે, તેમાં ભંડારામાં ડોલર શા માટે નાખો છો? તો શું આન્સર આપો? આમ હા, મારે કઈ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાની, પરમાત્માનું તો પુણ્ય જબરજસ્ત, એમને કાંઈ જરૂર નથી. $50 $50 ભંડારમાં નાખ્યા પછી જે ડોલર હવે મારી પાસે છે એની પર મને આસક્તિ આવવી જોઈએ. પરમાત્મા આજે નૈવેદ્ય આપની પૂજા કરી, પહેલી નૈવેદ્ય પૂજાની ડિમાન્ડ, હજી જો પણ અભક્ષના ભોજનો આપણે વાપરતા હોઈએ તો પહેલી ડિમાન્ડ શું કરવાની? ભગવાન નૈવેદ્ય પૂજાના પ્રભાવે મારા અભક્ષના ભોજનો બંધ થવા જોઈએ. અભક્ષના ભોજનો બંધ થઈ ગયા પછી બીજા નંબરમાં આપણે શું કહેવાનું આવે? પરમાત્મા હવે જયારે ભક્ષ્ય ભોજન પણ વાપરવાનું આવે તો એની પર પણ મને આસક્તિ આવી જોઈએ નહીં. જ્યારે પણ સૌથી મહત્વનો ધર્મની જે આપણે શરૂઆત કરી, સમસરી પ્રતિક્રમણ જયારે આપણે કરવાનું હોય ત્યારે ક્ષમાપના બધાને આપીને પછી પ્રતિક્રમણની આપણી શરૂઆત થાય. પ્રતિક્રમણ પૂર્ણ કર્યા પછી ક્ષમાપના આપીએ તો માત્ર વ્યવહારથી આપીએ છીએ. મારું પ્રતિક્રમણ મારે કરવાનું છે, એની પહેલા હું તમારી બધા જ તમારી સાથે થયેલા જે પણ કસાયો છે એની ક્ષમા માગી અને મારું પ્રાયશ્ચિત રૂપે આ પ્રતિક્રમણ કરી છે. એમાં ક્ષમા માગવાની પણ હોય અને ક્ષમા આપવાની પણ હોય. કોઈ ક્ષમા લેવા માટે આવે તો મોઢું નહીં ચડાવવાનું, આપી દેવાની, મિચ્છામી દુક્કડમ, આપણે હવે ક્લિયર થઈ ગયું. અને ક્ષમા લેવાની, ભલે એ આપણને આપે કે ના આપે, આપણે એની સામે જઈને ક્ષમા માગી લેવાની. અને હવે સૌથી મહત્વનું હવે આવે, ક્ષમા કરવાની. કોની સાથે કરવાની? હા, તો પોતાના આત્માની સાથે. અત્યાર સુધીમાં જેટલા આરંભ સમારંભ કર્યા બધા શરીર માટે કર્યા અને ભોગવાનું બધું જ આત્માએ. શું? અભક્ષના ભોજનો બધા શરીરને ખવડાવ્યા, ડનલોપની ગાદીમાં શરીરને સુવડાવ્યું, એસીની ઠંડક શરીરને આપી, ઠંડી લાગી તો ગરમી પણ શરીરને આપી. બધી સાચવણી શરીર માટે હતી, આત્મા માટે કર્યું શું આપણે? અને ભોગવાનું બધું જ આત્મા એની અંદર આવે. આવા જ્યારે પણ પ્રસંગો બને ત્યારે આત્માની શુદ્ધિ કરવા માટે આત્માની સૌથી પહેલા એની ક્ષમાપના માગવાની. સિદ્ધ પરમાત્માનો આત્મા એની આસક્તના મારા દ્વારા કેવી રીતે થઈ શકે એમ. એટલા જ માટે જ્યારે પણ આવું દાન ક્યાંય પણ આપવાનું આવે, સૌથી મહત્વનું હર્ષના આંસુ આવવા જોવે, આપણા શરીરની રોમ રાજ્ય આમ વિકસવર થઈ જવી જોવે. અને જ્યારે પણ દાન નાનું હોય કે મોટું હોય, બહુમાન પૂર્વક આપવાનું. ઇન્ડિયામાં પણ ક્યારેક આવીએ એટલે કોઈ આપણી પાસે માગે એક શબ્દ આપણને, અમને બધાને બહુ આવડે, માફ કરો એમ. આ શબ્દ બહુ હેવી છે, આવું બોલાય ને કોઈની સામે એમ. માણસ ગરીબ છે, કઈ માગે છે, ન હોય તેને સમજણપૂર્વક ના પાડી, મારી પાસે કઈ નથી અત્યારે, પણ એને ગુસ્સો વગેરે તો ન જ કરાય. આજે અનાદિકાળથી આ અવસરપીણી કાળની અંદર આ સુપાત્રતાની શરૂઆત કોને કરી? શ્રીયાંશ કુમારે કરી. ભગવાન ઋષભદેવ પરમાત્માનું જે શેરડીના 100 રસથી પારણું કરાવ્યું અને આવા સુપાત્ર દાનની શરૂઆત કરીને આપણા સુધી લાવીને મૂકી દીધી. શાસ્ત્ર એમ કહે છે, આવા દાનની વૃત્તિ જેના જીવનમાં આવે એને સુખ ક્યારે પણ છોડતું નથી. આવું પુણ્યકર્મ સુખ હંમેશા આપણી સાથે રહે. એનું સૌભાગ્ય નામકર્મ એકદમ પાવરફુલ બને. નામકર્મની અંદર મહત્વના ઘણા બધા કર્મ છે, એમાં 2 કર્મ પરસ્પર વિરોધી છે. એક સૌભાગ્ય કર્મ અને બીજું દુર્ભાગ્ય નામ કર્મ. ઘરમાં ઘણું બધું કામ કરવું પણ છતાં મારા માટે કોઈ 2 શબ્દ બોલવા તૈયાર જ નથી. આ કયું કર્મ આવ્યું? દુર્ભાગ્ય નામ કર્મ. કર્મની થિયરી છે, એના માટે ગાણા નહીં ગાવાના એમ. જેટલું સહન કરશું એટલું કર્મ આપણું નાશ પામશે. ઘરમાં જેવો પ્રવેશ થાય, કોઈ કામ કરવાનું, બધા એને આમ બહુમાનપૂર્વક આવકાર આપે. એ આવે બધા ઓટોમેટિક શાંત થઈ જાય. તમારે ગાદી પર જ બેસવાનું, કામ તો અમારે કરવાનું, એનું બહુમાન એટલું સચવાય. કયું કર્મ છે? સૌભાગ્ય નામ.
દાનની વૃત્તિ જે આપે એનું સૌભાગ્ય નામકરણ પાવરફુલ બને, એનો જગતની અંદર યશ ધીમે 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 યશ નામકરણ વ્યાપે, યશ અને કીર્તિ ફેલાય, અને સૌથી મહત્વનું કે આત્માનું નિશ્ચિતપણે કલ્યાણ થાય. ગઈકાલે પણ આપણે કીધેલું, કલ્યાણ શબ્દના આપણે આમ બે અર્થ કરીએ છીએ. કલ્યાણ એટલે આપણી બે પ્રકારની સંપત્તિ છે, ભૌતિક સંપત્તિ અને બીજી આધ્યાત્મિક સંપત્તિ. બંને સંપત્તિનો જેનો થઈ વધારો થાય એને કલ્યાણ કહેવાય. એટલે આપણે રોજ બોલીએ છીએ પ્રધાનમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. ત્યાર પછીનો આવે શીલ. મન વચન કાયમ એકાગ્રપણું રાખીને જ હંમેશા ધર્મની શરૂઆત થાય. ઘણા જ ગુરુ ભગવંતની સ્થાપના જયારે પણ કરી એટલે પંચેન્દ્રિય સૂત્રમાં આપણે બોલીએ પંચેન્દ્રિય સંવરણો મારા ગુરુ કેવા છે, 5 ઇન્દ્રિયના 23 પ્રકારના વિકારોમાંથી હંમેશા માટે મુક્ત બને. અભક્ષના ભોજનો ખાવામાં આવે, હોટલ વગેરેની આઈટમ વાપરવામાં આવે, એટલે હંમેશા ધીમે ધીમે આપણી મનોવૃત્તિ છે ચેન્જ થતી જાય, અને સારા વિચારો દ્વારા જે શીલનું પાલન કરવાનું હોય લગભગ ક્યારે પણ આપણાથી થાય નહીં. અંત એવું મન અને અંત એવું ઓળખાર. ભોજન પણ કેવું વાપરવાનું એનો વિનય ને વિવેક આપણા જીવનમાં જોડે. સાધુ ભગવાન ગોચરી માટે આવે અને સહેજ પણ ગોત્રી દૂષિત થઈ ગઈ, ધર્મલાગ આપીને પાછા ચાલ્યા. મનમાં બિલકુલ અરતી અમે ક્યારે પણ હોતી નથી. ઢણ અણગારો રે ગોચરી નિત્ય પરે પશુઆ અંતરાય રે હાર વિના વિચરે. ઢંઢણ મુનિ ભગવાન રોજ ગોચરી માટે નીકળી રહ્યા છે, પણ એ વખતે કોઈને ગોચરી શું આપતી એનો બહુ ખ્યાલ નથી. અને આપે તો દેવતાઓ ગોચરીને દૂષિત બનાવી દે. શા માટે દૂષિત બનાવે છે? ઢંઢણ મુનિ ભગવંતનું ભોગાંતરાય કર્મ એકદમ પાવરફુલ છે. પૂર્વભાવની અંદરથી આવું કર્મ બાંધીને આવ્યા હોય, અત્યારે પણ જેને એકાસનું બ્યાસનું આંબિલ વગેરે જે પણ ચાલતું હશે, આંબિલમાં કેટલી વાર જમવાનું આવે? એક વાર. એકાસનામાં, બ્યાસનામાં, બરાબર. આંબિલમાં એક વાર જ જમવાનું, અને એક વાર જમ્યા પછી ઘરે બાકીના બધા જમતા હોય આપણને ન મળે તો આપણો ભોગાંતરાય કર્મનો ઉદય કહેવાય કે નહીં? એટલે કે તમે કેમ શાંતિથી બેઠા છો એમ, એટલે આ બધા તો જમે છે, તમે કેમ કાંઈ વાપરતા નથી, તો આપણે એમ કહેવાય મને તો આજે મળે એમ જ નથી, કારણ હું પચકાણમાં છું. આપણો ભોગાંતરાય કર્મનો ઉદય નથી, આપણે તો ભોગાંતરાય કર્મને તોડીએ છીએ. સામે વસ્તુ હોવા છતાં એમ એ વસ્તુ વાપરવાની બિલકુલ ઈચ્છા થાય નહીં. અનંતના ભોગેણમ સહસ્રાગરેણમ સાગર્યાગરેણમ આઉંટણ પસારણ ગુરુ ભૂટાણન પરિઠમણ્યાગરણ માત્રાગરેણમ. હવે પરિઠમણ્યાગરેણમ આગળ પડુચ્ચ મુખ્યણ મુખ્યિત વિવેકણ આ 3-4 આગળ છે, આપણા માટે નથી. એ સાધુ ને સાધ્વી જે ભગવંત માટે છે, પણ પચકાણમાં સળંગ બોલાતું એટલે આપણે બોલતા હોઈએ. ઇન્ડિયામાં ક્યારેક જવાનું થાય, ઉપાશ્રયમાં 3 ગુરુ ભગવાન છે, આચાર્ય ભગવાન 2 એમના શિષ્ય. એક શિષ્યને આજે ઉપવાસ અને બીજા શિષ્યને આજે બ્યાસનું છે. સવારના ગોચરી લઈને આવ્યા, અને એમાં પણ થોડી ગોચરી વધી, સાંજે વાપરી લેશું. સાંજે થોડી ગોચરી માટે ગયા. ઘણીવાર આપણે આમ બહુમાન ભાવથી વસ્તુ વધારે પડતી લઈ લેતા હોઈએ. ગુરુ ભગવાનને પોતાને ખ્યાલ હોય કેટલા વાપરનાર છે, આગ્રહ કરવાનો પણ અતિ આગ્રહ નહીં કરવાનો. વધારે મુકાઈ ગયેલું આપણી જેમ ડબ્બામાં નથી મુકાતું, ત્યાં ચાલો કાલે કામ આવશે, ખાખરા હશે તો, ભૂસું હશે તો મૂકી રાખો એમ. ત્યાં બધું વાપરી લેવું પડે. બન્યું આવું જ હોય. કોઈ વધારે પડતી ગોચરી વરાવી દીધી, સાહેબ સમજે છે કે વપરાશે ને શું કરીશ એમ ગયા ઉપાશ્રયમાં. સવારની ગોચરી પડી હતી, સાંજની બંને ભેગી તેને વાપરવાનું શરૂ કર્યું. વાપરતા વાપરતા અહીંયા સુધી આવી ગયા, હવે વપરાય એમ જ નથી. જો વાપરવા જઈશ તો ઉલટી થશે, વમન થશે. આચાર્ય ભગવાનની પાસે જાય.
સાહેબજી અત્યારે આવું થયું છે, મારે શું કરવું બોલો? સાહેબ કીધું વપરાય તો વાપર્યું. સાહેબ બિલકુલ વપરાતું નથી. હવે જો વાપરવા આજે બધું બહાર આવે એમ છે. ચોમાસાના દિવસો હોય, આ ગોચરી જો બહાર પલટવામાં આવે તો જીવોત્પત્તિ થવાની સંભાવના હોય. અને આચાર્ય ભગવાન આજ્ઞા કરે ઉપવાસ વાળા મુનિ ભગવાનને પધારો અહીંયા, જાઓ જે ગોચરી વધી છે તમારે વાપરી લેવાની. ઉપવાસ વાળા મુનિ ભગવંતને પારિચામણિયા કરીને આગળથી ગોચરી વાપરવાની છૂટ. આપણે ઘરે આમિલ કરીને બેઠા હોય ને બધા બપોરના નાસ્તો કરતા હોય સાંજે, અને રસોઈ વધી, ઓલા કે હવે કોઈ જમવા તૈયાર નથી, મારાથી તો બિલકુલ લેવા એમ છે નહીં, આજે આ વસ્તુ કાલે ટકે એમ નથી, તો પારિચામણિયા આગળ અહીંયા પલટાવવાની છૂટ નથી. સાહેબ એને કેટલી છૂટ આપી છે. એ ગુરુ ભગવાન એમ સમજે બહાર પલટવાની જગ્યા નથી, એટલે આચાર્ય ભગવાને મને આજ્ઞા કરી તમારા પેટમાં એને પલટાવી દો. ગુરુની આજ્ઞા લઈને આસક્તિ વગર એ ગોચરીને વાપરે તો પણ કર્મની નિર્જરા થાય. આ આપણું જૈન શાસન છે. આપણા જેવા તો જલસા પડી જાય, આવો તો ઉપવાસ મને ગમે. શું બીજા દિવસે ધ્યાન રાખીને બેસીએ, કાંઈ વધે તો ધ્યાન રાખજો કે આગાર છે પૂરે ચવણિયા કરે. શું જે શાસન કેટલું રળિયામણું છે, કેટલું આપણું ધ્યાન રાખે છે. એમ ભોજન એવું કરવાનો વિકાર ભાવ ક્યારે પણ આત્માને ઉત્પન્ન થવા જોઈએ નહીં. જે મર્યાદા આપણને બતાવી, શા માટે બતાવી? કાકરાનો આટલા દિવસનો કાળ, મીઠાઈનો આટલા દિવસનો કાળ, આ કાળ પસાર થાય એટલે જીવોત્પત્તિ થવાની સંભાવના ચેન્જ થઈ જાય. જે પણ ખાવા પીવાની વસ્તુ જે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી ચેન્જ થતી હોય, એના પૂતગલ પરમાણુ જે અસર કરે એની અસર તરત આપણા માઇન્ડ ઉપર આવે. તો નવવીય બ્રહ્મચર્ય ગુત્તિધરો, નવ પ્રકારના બ્રહ્મચર્યના નિયમોનો જે ધારણ કરે ક્યાં સુધી પહોંચે? 18 સહસ્ર શિલાંગ ધારા. મારા ગુરુ શીલના અંગના કેવા ધારણ કરનારા છે? 18,000 શીલના વ્રતોનું પાલન કરે. 50 વર્ષ દીક્ષા લીધાને થયા, ક્યારે પણ સ્નાન કર્યું નથી, છતાં એની કાયને વારંવાર સ્પર્શના કરવાની આપણને ઈચ્છા થાય. એનું કારણ શું છે? આ શીલના અંગનું પાલન કર્યું ને કાયા પણ પવિત્ર બની ગઈ. એ શીલના અંગનું પાલન કરવા દ્વારા જ્યારે પણ કાળ ધર્મ પામે અને એની પાલખીમાં જવાનું આવે તો ઘરે જઈને સ્નાન કરવાની પણ જરૂર નથી. સંસારમાં આપણા શરીરને લઈ જવામાં આવે તો શુદ્ધિ કર્મ લાગે ને ઘરે સ્નાન કરવું પડે. જે ગુરુ ભગવંતને આ શરીરને ધારણ કરી, ચારિત્રને ગ્રહણ કરીને બ્રહ્મચર્યના બધા નિયમોનું પાલન કરતા કરતા શરીરના પૂતગલો એવા પવિત્ર બનાવી દીધા કે કાળ ધર્મ પામે, સ્વર્ગસ્થ બને, એની પાલખીને ટચ કરવાની આવે, એમને પણ ટચ કરવાનું આવે તો આપણા શરીરમાં અશુભતા ક્યારે પણ આવતી નથી. આ સૌથી મહત્વનો શીલનો પ્રભાવ કહેવાય. પરમાત્માનો જે દાનનો પ્રભાવ છે એ મહાવીર ક્ષેત્રમાં હંમેશા માટે ચાલ્યો આવે. શાસ્ત્ર એમ કહે છે પરમાત્માનો દાનનો પ્રભાવ સહેજ ભરત ક્ષેત્રના 6 ખંડની અંદર 12 વર્ષ સુધી અશાંતિ ક્યારે પણ આવે નહીં. પરમાત્મા એક જ વાર વર્ષીદાન આપ્યું, ભલે વર્ષીદાન વર્ષ સુધી ચાલશે, અને આ પરમાત્મા ચારિત્રને ગ્રહણ કરીને જેવા દીક્ષાના માર્ગે ચાલ્યા જાય, પણ પરમાત્માએ જે દાન આપ્યું છે એનો પ્રભાવ આ 6 ખંડ પર 12 મહિના સુધી રહે. બધા જીવોની અશાંતિ દૂર થઈ જાય, શાંતિને પામે. બીજા નંબરમાં ક્લેશ પણ બધાનો શાંત થઈ જાય, રોગીના રોગી દૂર થાય, કોઈ પણ પ્રકારના ગ્રહો હેરાન કરતા હોય તો એ પણ શાંતિ છે. આપણે ત્યાં કહેવાય છે આંબલીની હોળીને આજે 3જો દિવસ છે. ઘણાને વર્ધમાન તપની આંબલીની હોળી ચાલતી હશે, પણ તપનો પ્રભાવ કેવો છે? જ્યોતિષ ચક્ર છે ને અત્યારે આમ એકદમ પાવરફુલ બની જાય. શાસ્ત્ર એમ કહે છે જે આવા આંબિલ એકાસનાની ઉત્કૃષ્ટ કોટીનું તપ કરે એને સોમ અને ચંદ્ર નામનો ગ્રહ છે શીતળતા આપે. મંગળ ગ્રહ છે એનું કલ્યાણ કરે, એની બુદ્ધિને ઉત્તરોત્તર વધારવાનો પુરુષાર્થ અને પ્રયત્ન કરે.
તપસ્વીને ગુરુ નામનો ગ્રહ છે, માન અને સન્માન અપાવે. આજે અમીલ કરવા બેસીએ એટલે બધા આપણે પૂછવા આવે કે નહીં? આમ ઘરે આવે કોઈ પૂછવા? એ તો બહુમાન ભાવ છે, પણ આવું તપ કર્યા પછી ગુરુ ગ્રહ નામનો ગ્રહ છે, માન અને પાન અપાવે. શુક્ર નામનો ગ્રહ છે, ધ્રુવના તારાની જેમ ચમકાવે. તપ કર્યા પછી આખા વિચારો આપણા ચેન્જ થઈ જાય. પણ તપનું પારણું કર્યા પછી પણ વિચારો ચેન્જ થઈ જાય. અહીંયા છે કેવું મન એકદમ પ્રફુલ્લિત હોય એમ. મન, વચન અને કાયા, ત્રણમાંથી વધારે આપણને શું ગમે? આપણી અને બીજાની કાયા જ ગમે છે. બોલવાનું મન બધાનું ઓછું આપણને ગમે. કાયા સાથેના ભવ તો અનંતા કર્યા. કાયા ગમે એની પાછળનું કારણ છે. એકલી જ કાયા હતી એવા ભવો કેટલા થયા? અનંતા. એકેન્દ્રના જીવ તરીકે કાયા સિવાય કોઈ વસ્તુ આપણને મળી નથી. અને એ જ કુસંસ્કારો હજી આ કાયાના અત્યારે પણ ચાલ્યા આવે છે, જે આ પૂતગલો પ્રત્યે અત્યારે પણ આપણે આસક્તિ કરાવે છે. ક્યાંય અકામ નિદ્રા કરી પુણ્ય ઉપાર્જન થયું. બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચૌરિન્દ્રિયમાં આપણો પ્રવેશ થયો એટલે વચન બળ મળ્યું. બોલવાની શક્તિ આવી. અમેરિકામાં કોકરોચ છે કે નથી? આમ છે? કોકરોચ બોલે કે નહીં? હા કરે ભાઈ. હા, બે ઇન્દ્રિયથી બધા જીવો બોલતા જીવ કહેવાય. કીડી પણ બોલે, મકોડો પણ બોલે, ભલે એનું સંભળાય નહીં. જેને બોલવાની બધાને શક્તિ મળી. શરીર એટલું નાનું હોય કે એના શબ્દ આપણે સંભળાતા નથી, અને શું બોલે એને પણ સમજાતું નથી. ચાર મનના, ચાર વચનના, અને ફરીથી બોલું, ચાર મનના, ચાર વચનના. એ તો હું 10 મનના 10 વચનના બોલું તો 12 કાયાના આવે. મેં તો ચેન્જ કર્યું, 4 મનના 4 વચનના તો 7 કાયાના આવે. આ 15 યોગ છે આપણી પાસે અત્યારે, એમાંથી કેટલા યોગને ધારણ કર્યા છે વિચારવાનું આપણે. 4 મનના 4 વચનના. જે પ્રમાણે વચનના યોગ છે એ જ પ્રમાણે છે મનના સમજવાના. સત્ય વચન યોગ, સાચું બોલવું, એમ સાચું વિચારવું. અસત્ય વચન યોગ, ખોટું બોલવું, એમ ખોટું વિચારવું. સત્ય અસત્ય એટલે મિશ્ર વચન યોગ, જે બોલવાનું સાચું પણ હોય અને ખોટું પણ મિશ્ર હોય. ઘણી વાર એવું પણ બને, થોડું આપણું બોલવામાં 50% આવે આમ સાચું અને ખોટું. હવે સૌથી મહત્વનો યોગ અપેક્ષા આવે છે, જેનો ઉપયોગ સૌથી વધારે આપણે કરીએ છીએ. જેનું નામ શું છે? અસત્ય અમૃષા વચન યોગ. જે સાચું પણ નહીં અને ખોટું પણ નહીં. આપણે આમ કોઈ રસ્તામાં મળે ને આપણે શું પૂછીએ, કેમ છો, મજામાં? એમ ઓલરેડી હસતા હસતા તો આવે છે. જે હસતા હસતા આવતા તો મજામાં જ હોય એમ, તો મજામાં પૂછવાનું જ કેમ આવે એમ? નિશ્ચયને એમ કે તમે જુઠ્ઠું બોલ્યા છો એમ. જે વ્યક્તિ હસતા હસતા આવતી મજામાં જ હોય એમ. ઘરમાં ઘણીવાર તમારા હાઉસમાં, તમે તો રસોડામાં હો સમજો, શ્રાવક બેઠા સોફા પર, કોઈ ભાઈ આવે ને એની સાથે આવીને બેસી ગયા, અને તમે રસોડામાંથી બહાર આવેલે શું બોલો? આવો આવો. આવો આવો શું? તો આવીને બેસી ગયા, હવે જાઓ જાઓ કહેવાનું આવે છે ભાઈ. બોલીએ ને આપણે આવું આવો આવો એમ. એ આવો આવો એ બોલે, એ સાચું ગણાય કે ખોટું ગણાય એમ? તો વ્યવહારની દ્રષ્ટિએ આપણું સાચું છે. એને જ અસત્ય અમૃષા વચન યોગ કહેવાય. વ્યવહારથી જે બધી ભાષા આપણે બોલાય છે, અને સૌથી વધારે ઉપયોગ આપણે એનો કરીએ છીએ. આજે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય જુઓ, એની પાસે આ વચન બોલવાની શક્તિ છે. એનો યોગ એક જ માં જ આવે, અસત્ય અમૃષા વચન યોગ. જેનું બોલાયેલું સાચું પણ નથી અને ખોટું પણ નથી. સહજ રીતે બોલાય છે, પોતાને પણ ખબર નથી કે હું શું બોલું છું એમ. બે કીડી આમ સામસામે મળે ત્યારે ઊભી રહે, ખબર છે આમ કે શું વાતો કરે આમ? ત્યાં સાકર હતી કે નહીં, કઈ મળ્યું કે નહીં એમ? હા, આવું કે કોઈ કીડી કીને એમ? કાંઈ વાંધો નહીં, કીડી કીડીને મળે તો કીડી કીડીને ઓળખે તો ખરી કે નહીં એમ? એટલે તમે ક્યાં હતા અત્યાર સુધી એમ? થાય આવું કે નહીં? કીડીને બીજી કીડી ટચ કરે તો કીડીને ખબર નથી મારી સામે કોણ છે એમ. કીડીને કેટલી ઇન્દ્રિયો હોય? 3 ઇન્દ્રિયો હોય, અને ચક્ષુ તો હજી મળી નથી. જોવાની શક્તિની સહજ રીતે આમ નામ પૂતગલ પ્રત્યેની આસક્તિના હિસાબે દોડાદોડી એની ચાલુ હોય.
ચાર ઇન્દ્રિય અને પાંચમું મન મળ્યા પછી, પાંચ ઇન્દ્રિય અને મન મળે ત્યારે જ બધી ઇન્દ્રિય છે યોગ્ય માર્ગે આપણી કામે લાગે. એટલે આપણને ચાર મનના, ચાર વચનના અને કાયાના 7 યોગ આપણને મળ્યા નથી. એમાંથી અત્યારે માત્ર ઔદારિક કાય યોગ જે અત્યારે આપણું ચાલુ છે. આપણે માતાના ગર્ભની અંદર આવે ને આપણે શરીર બનાવવાની પ્રોસેસ શરૂ કરી, એ આપણો ઔદારિક મિશ્ર કાય યોગ હતો. 10, 15, 20, 25 મિનિટમાં આપણું શરીર બની ગયું. એટલે મિશ્ર કાયોનું કાર્ય પરિપૂર્ણ થયું. અત્યારે જે પણ ચાલે છે બધું ઔદારિક કાયોગથી આપણી પ્રવૃત્તિ ચાલે. પણ હજી એક કાયોગ એવો છે, તેજસ અને કર્મણ કાયોગ, જે અનાદિકાળથી આપણી સાથે હોય. જ્યાં સુધી મોક્ષમાં નહીં જઈએ ત્યાં સુધી યોગ આપણાથી ક્યારે પણ છૂટો પડવાનો નથી. અત્યારે તો આ મનુષ્યના ભોમાં છેલ્લા ઔદારિક કાયોગ, આના પછી દેવ બનવાનું આવે તો વૈક્રિય કાયોગ, પાછું તિરંગતિમાં જવાનું આવે તો ઔદારિક કાયોગ, એમ ચેન્જ થયા જ કરે. પણ તેજસ અને કર્મણ કાયોગ હંમેશા આપણી સાથે રહે. આમ પાપડ ખાધું હોય એ અંદર ગયું, થોડો ટાઈમ પછી દહીં અંદર ગયું, બે ભેગા થાય એમ. દહીં અને પાપડ અંદર ભેગા થાય તો વિદળ થાય કે ન થાય? હા, ન થાય. પણ અહીંયા બંને ભેગા થયા તો થાય. પાપડ અંદર ગયું, થોડા ટાઈમ પછી દહીં ગયું, તો અંદર ગયા પછી વિદળ થતું નથી. એની પાછળનું કારણ શું છે? તેજસ નામનું શરીર. જેમ ટચ કરેલા આપણા શરીરમાં જે ગરમી લાગે છે, તેજસ વર્ગણાના પૂતગલો છે. જેવો આહાર અંદર જાય એ બધાને પચાવવાનું કામ કરે. એટલે કોઈ સંભાવના જીવોત્પત્તિની એની અંદર એના માટે રહેતી નથી. અત્યારે ઔદારિક કાયો અને તેજસ અને કર્મણ કાયો, ચાર મનના ચાર વચનના એ તો આપણા ચાલે છે. અને બાકીના 2, 10 થી આપણી અત્યારે પ્રવૃત્તિ ચાલે છે. દેવોને વૈક્રિય કાયોગ હોય, તેજસ કર્મણ કાયોગ હોય. નરકના જીવોને પણ વૈક્રિય કાયોગ હોય, તેજસ કર્મણ કાયોગ હોય. મહાવીર ક્ષેત્રમાં કોઈ 14 પૂર્વધર્મ આત્માને આરક શરીર બનાવવાની શક્તિ મળી હોય ત્યારે આરક શરીર બનાવવાની પ્રોસેસ શરૂ કરે, એને આહારક મિશ્ર કાયોગ કહેવાય. અને જેવું શરીર બની ગયું એટલે એને આહારક કાયોગ કહેવાય. આવું ક્યારેક એમને બનાવવાનું આવે ત્યારે કરી શકે. એટલે કાયાના ઔદારિક કાયોગ, ઔદારિક મિશ્ર કાયોગ, વૈક્રિય કાયોગ, વૈક્રિય મિશ્ર કાયોગ, આહારક કાયોગ, આહારક મિશ્ર કાયોગ, અને છેલ્લો કયો આવે? તેજસ અને કર્મણ કાયોગ. દાનમ શીલમ તવ ભાવ, વિચારવાનું અત્યારે કે આવું આંબીલું તો શુક્ર નામનો ગ્રહ છે, ધ્રુવના તારાની જેમ ચમકાવે. સૌથી મહત્વનો ગ્રહ જેને અપેક્ષા કહેવાય. ગ્રહ નડે જ કાંઈ? એમ સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ કાંઈ નડતું નથી ને. ઇન્ડિયામાં બહુ નડે આપણને બધું. અહીંયા આવ્યા પછી બધી નડતું દૂર થઈ જાય ઓટોમેટિક. બરાબર. સિદ્ધ જગત પૂજન આપણે અહીંયા રોજ ભણાવીએ છીએ સવારના એમ. અને પરમાત્માની સામે નવે નવ ગ્રહના દેવતાનું પૂજન આપણે કરીએ. એનો મિનિંગ જ એમ છે કે નવે નવ ગ્રહના દેવતા એ સમકીતી આત્મા છે. અને સમકીતી આત્માનું લક્ષણ હોય ક્યારે કોઈને નડે નહીં. આપણો જન્મ થવાનો હશે ત્યારે જે ગ્રહનું પરિભ્રમણ હશે અને એની પીડા જે આ પૂતગલની અસર થતી હશે એ અસર આપણી પર થાય છે. ગ્રહે કઈ નડવા માટે ફરી નતો આવ્યો ત્યાં. એ ગ્રહે તો એમ કીધું કે મારે અત્યારે અહીંયાથી પસાર થવાનું છે અને પૃથ્વી ઉપર એની ખરાબ અસર થવાની છે. થોડા ટાઈમ તમે અટકી જાઓ, હમણાં જન્મ નહીં લેતા. તો આપણું ચાલે છે ત્યાં. કર્મ અને થિયરી ડોક્ટર તરત કે ઓપરેશન કરવું પડશે ભાઈ. આ ઘરેની બધી જ પીડાઓ આપણી સામે ચાલીને આવતી હોય. ડરવાનું ક્યાંય છે જ નહીં. બધા જ પરમાત્માની વિશિષ્ટ ભાવે ભક્તિ કરવાની. એટલે બધા જ ગ્રહના દેવતા હંમેશા પ્રસન્ન થઈને આપણી બધી ગ્રહની પીડાને દૂર કરે. પ્રાધાન્ય હંમેશા પરમાત્માને આપવાનું. ઉપસગરમ સ્તોત્રની એક લાઈન આવે, ઉપસગરમ પાસમ પાસમ વંદામી. આ પેલી લાઈનનો મિનિંગ શું થાય? ઉપસર્ગનો હરનાર પાર્શ્વ નામનો યક્ષ સેવક જેમનો છે, પાસમ વંદામી, એવા પાર્શ્વનાથને હું નમસ્કાર કરું છું. પેલું પાસમ એટલે પાર્શ્વ સેવક, એને નમસ્કાર નથી કર્યો. એ એમ કે છે મારા સ્વામીને તમારે નમસ્કાર કરવાનો.
અને તમારું બધું જ કાર્ય કરવાની ફરજી મારી છે. ઉપસર્ગનમ પાસમ, ઉપસર્ગનો હરનાર પાર્શ્વ નામનો યક્ષ સેવક જેમનો છે એવા પાર્શ્વનાથ પરમાત્માને હું નમસ્કાર કરું છું. ઈશ્વર વિશ્વ નિનાશાન મંગલ કલ્યાણ આશક. પેલી સરસ મજાના ભાવો ભદ્રભાઉ સ્વામી મહારાજ આ સ્તોત્રની અંદર આપણને આપ્યા છે. તપ કરવા દ્વારા શનિ ગ્રહ આપણને શું આપે? આપણું આરોગ્ય મજબૂત કરે. શરીર કોઈ પણ પીડા આવવાની હોય તો શનિ ગ્રહના પ્રભાવે દૂર થાય. આવું તપ કરવાથી શનિ નામનો ગ્રહ ક્યારે પણ માંદગી આવવાનો દે. અને રવિ નામનો ગ્રહ સૂર્યની જેમ આપણા શરીરનું તેજ, આપણા જ્ઞાનનું તેજ, આપણા દર્શનનું તેજ, આપણા ગુણોનું તેજ ઉત્તરોત્તર વધારે. દાનમ શીલમ તવ ભાવ, પણ શાસ્ત્ર એમ કે છે કેવો ધર્મ આપણને ધર્મ બનાવે. ધર્મ કરી ત્યારે આપણું લક્ષ્ય શું હોય? એમ પરમાત્મા મારે પણ તમારા જેવા બનવું છે. કોઈ નાસીપાસ નહીં થવાનું. ભગવાન મારે તમારા જેવા બનવું છે. અને ધર્મ જ્યારે પણ કરવાનો આવે ધર્મ શા માટે હું કરું છું? આ ધર્મથી મને શું લાભ થશે? એના કરવા દ્વારા મારા આત્માની અંદર કેવા ગુણોની પ્રાપ્તિ થશે? મારા કયા દોષો દૂર થશે? એની સતત વિચારણા કરવા દ્વારા જ આપણે આ પૂજા કરવાની હોય. ધર્મ શા માટે કરવાનો? જ્ઞાની ભગવંત એના 4 સ્ટેપ આપણને બતાવ્યા. સૌથી પહેલા નંબરમાં વિષયો પ્રત્યેનો વૈરાગ્ય. 5 ઇન્દ્રિયના હજારો વિષય છે. એમાં એટલા બધા ભયંકર આપણે આસક્ત બની ગયા છીએ. એમ ન ખાવાના બધા જ પદાર્થ અત્યાર સુધીમાં આપણે ખાઈ લીધા. સૌથી વધારે જન્મ અને મરણ આપણે ક્યાં કરીને આવ્યા? ફેડરેશન, સ્વયં ભૂર્મણ સમુદ્ર, નિગોદમાં પણ ત્યાં જતા આપણે. સ્વયંભૂનું સમુદ્રે આખા તિરછાલોકની અડધી જગ્યાને કવર કરી. બધા જ પ્રકારના જીવો આપણને ત્યાં જોવા મળે. અને સ્વયંભૂનું સમુદ્રનું પાણી કેવું હતું? ઠંડુ ને મજાનું. ફ્રીજમાંથી સીધી બોટલ નીકળે છે ને, એ સ્વયંભૂર્ણ સમુદ્રના કુસંસ્કારો કામ કરે. ઉકાળેલું પાણી, સાદું માટલાનું પાણી અને ફ્રીજનું પાણી, 3માંથી કયું પાણી ગમે આપણને? હા હા, ગમવું જે ઉકાળેલું. જો અત્યારે કેટલું સરસ આરાધના બધા કરો છે. કોઈ ભૂલમાં પણ ફ્રીજનું પાણી લઈને આવે તો આપણે વાપરીએ? એમ બિલકુલ ના વાપરીએ. આપણામાં ગુણ નથી એવું નથી, ઘણા ગુણો છે. એમ આ 9 દિવસ સુધી, કેટલા બધા દિવસ સુધી ઉકાળેલું પાણી વાપરવાનું આવે. થોડું પણ દુર્ધ્યાન આવે નહીં. અને જેવું આંબેલું પાણું થાય એટલે ફ્રીજમાંથી પાણીની બોટલ બહાર આવે. આરાધનાની ફલશ્રુતિ શું આવી આમાં? આરાધનાના પ્રભાવે કેટલા દિવસ સુધી મને ફ્રીજનું પાણી પીવાની ઈચ્છા ન થઈ. સૌથી મોટો લાભ કહેવાય. જો આરાધના કર્યા પછી એ જ ફ્રીજના પાણી પીવાનું, તો ઉકાળેલું પાણી પીવાની જરૂર શું છે આપણે? વાત ત્યાં આવે. હજી પણ એના કુસંસ્કાર અત્યારે પણ આપણને કામ કરે છે. આઈમિલી હોળી પૂરી થાય એટલે આપણે હોટલમાં જશું, ત્યાં સરસ મજાનો નાસ્તો બધું જ કરશું. આઈમિલી હોળીમાં જેમ હોટલમાં ન જવાય, એમ આઈમિલી હોળીમાં હોટલમાં જવાના વિચારો પણ ન કરે. ત્યાગા જગંદી પૂજ્યતે. આહાર સંજ્ઞાને કંટ્રોલમાં લેવા માટે આ બધી આરાધના સાધના આપણને આપીએ. કોઈ આપણે પૂછે કે તપ શા માટે કરવાનું? આન્સર એક જ આપવાનું, અનાદિકાળથી ન ખાવાના જે પદાર્થો ખાઈને આવ્યા છીએ એના પ્રાયશ્ચિત રૂપે હું આ તપ કરું છું. મારે તપ કરીને કોઈને બતાવવું નથી. આટલી અટ્ટાઈથી આટલા 16 પત્તું થઈ ગયા, આટલી આંબીલી હોળી કરી, કાંઈ બોલવાની જરૂર નથી. જેને ખબર પડી આપણે અનુમોદના કરે એને કરવાનો અધિકાર છે. બાકી આત્માને એમ જ સમજવાનું છે, ન ખાવાના બધા જ પદાર્થો અત્યાર સુધીમાં ખાઈને આવ્યા છીએ એના પ્રાયશ્ચિત રૂપે મારે અભક્ષના ભોજનોનો ત્યાગ કરવાનો. અને ભક્ષ્યનું ભોજન પણ 1 વાર, 2 વાર, 3 વાર વાપરીને પાછું જલ્દી ઉભા થવાનું. આપણા આત્માના ગુણો નથી એવું નથી. કેવી સરસ એની આરાધના અત્યારે આપણે કરીએ છીએ. એટલે આત્માના ગુણો કેટલા સુગંધી વાસિત કહેવાય. એમ
વજ્ર સ્વામીનું દ્રષ્ટાંત ગઈકાલે આપણે લીધેલું. આત્મા એ દેવલોકના અસંખ્ય વર્ષના જે સુખો, આપણને તો કદાચ કોઈ દેવનો દેવ પ્રસન્ન થાય ને આપણે એમ કે મને તમે દેવલોકમાં લઈ જાઓ એમ, તો આપણે ઘણીવાર ન લઈ જવાનું કારણ શું હોય? એમ દેવલોકના સુખને જોયા પછી પણ આપણે હર્ષનો એટેક આવે. એ સુખ ભોગવવાની તો વાત દૂર રહી, એ જોવાને પણ આપણું સામર્થ્ય અત્યારે યોગ્ય નથી. એમ એવા ભયંકર અસંખ્ય વર્ષના સુખો જે દેવના આત્માને બાકી હોય એ બધા સુખોને જતા કર્યા. કોઈ વિષયમાં મારે આસક્ત બનવું નથી. ગુરુ ભગવંતે આપેલું 500 ગાથાનું કંડરીક અને પુંડરીક નામનું અધ્યયન શું નિયમ લીધો એમને? રોજ 500 વખત આનો મારે સ્વાધ્યાય કરવા. મૃત્યુ પામીને વજ્ર સ્વામી બન્યા. આ સૌથી મહત્વની આપણી મૂડી કહેવાય. કુમાર નંદી સોની 500 સ્ત્રીઓ છે જેની સાથે એના લગ્ન થયા છે. આશા અને પ્રહાસા નામની દેવી કોઈ કારણસર આ પૃથ્વીલોક ઉપર આવી હશે. મિત્ર સાથે કોઈ પર્વત ઉપર ફરવા જવાનું થયું ને આ બે પરી જેવી સ્ત્રીને જોઈ અને જોયા પછી એવો આસક્ત બની પાછળ દોડે છે. બસ તમારા જેવી સ્ત્રી મને મળી જાય એટલે મારું કામ બધું પૂર્ણ થાય. સ્ટોરીને આપણે લંબાવતા નથી, પણ દેવીએ જયારે કીધું કે અમે તો દેવલોકની પરી છીએ, સંસારના આત્માની સાથે અમે કઈ રહી શકીએ નહીં, તો મારે તમારી સાથે રહેવું છે, તમારી સાથે સંબંધો બાંધવા છે, મારે શું કરવું જોઈએ? એમ તો મૃત્યુ પામીને દેવલોકમાં આવવું પડે. એ પણ મારી કરવાની તૈયારી છે. એમ હવે એ સુસાઇડ કરવા માટેના પ્રયત્ન કરે, પર્વતની ટોચ પર જઈને ગોઠવાઈ ગયો. સાથે આવેલા મિત્રે વારવાનો પ્રયત્ન કર્યો. 500 સ્ત્રીઓ જે એકથી બીજાની ચડે ને ગુણોથી પણ ચડે એવી સ્ત્રી ઘરમાં હોવા છતાં આની પાછળ આટલી બધી આસક્તિ શા માટે? એમ પણ જ્યારે આસક્તિના ભાવ ઉત્પન્ન થાય કોઈ અટકાવી શકતું નથી. નિયાણું કરીને મૃત્યુ પામીને દેવલોકમાં જાય છે. દેવલોકમાં ઉપર તો દેવ તરીકે ઉત્પન્ન થયો, પણ દેવની અલગ અલગ કેટેગરી હોય. પહેલો, બીજો, ત્રીજો, ચોથો બધા દેવલોકમાં. અહીંયા તમારે સારું છે, ઘરનું કામ બધું જાતે કરવાનું હોય. શું ઇન્ડિયામાં તો બધા અલગ અલગ હોય ને. આમ ઇન્ડિયામાં જેટલા ઘરે આમ કામ કરવા આવે ને કયા દેવ કહેવાય? હા હા, કેલ્વિસિક દેવ કહેવાય. શું કેલ્વિસિક દેવો પણ ત્યાં છે? એમ શું તમારું તો કેવું સારું, તમે તો આમ કર્મની થિયરી છે. જેને ઘરમાં કોઈ દિવસ કામ કરાવ્યું નથી, જાતે બધું કામ કરે, તમને ઇન્દ્રાણી તરીકે એવી અનુકૂળતા બધી મળશે ત્યાં. શું તમારે કોઈ રસોઈ ત્યાં કરવાની આવશ્યક નહીં દેવલોકમાં ગયા પછી. આમ શું જેવી ઈચ્છા કરી તરત રવા સાદા હાજર, મસાલા ઢોસા, ઈડલી, ચટણી જે માંગે બધું જ મળશે. શું પુણ્યકર્મ ક્યાં ને ક્યાંય તો કામે તો લાગે જ છે. ભોગવતા આપણને આવડવું જોઈએ. આ ભાઈ તો દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થઈ ગયો. આમ નામ ભટક્યા જ કરે છે, કારણ કે ઓલી દેવી માટે ગયો છે. એમ અને કેટલાય દિવસો પછી ઓલી બે ભટકાઈ ગઈ પાછી. શું અને જેને કહે છે ઓ હું આવી ગયો છું. એમ તમે આવી ગયા કોઈ ના નથી, પણ તમે એવી કેટેગરીના દેવ બન્યા છો, તમે અમારી સાથે ક્યારે પણ રહી શક્યો નહીં. તમારે તો અમારી નીચેના દેવતાના ઘરનું બધું, એના દેવલોકના દેવનું બધું કામ કરવાનું છે. એના રત્નને તૈયાર, એની મોજડી તૈયાર કરવાની, એને મોજડી પહેરાવાની, એના દેવલોકના બધા જે ભલે ત્યાં સાફ સફાઈ કરવાની જરૂર નથી, પણ બધું વ્યવસ્થિત ગોઠવવાનું. અને જ્યારે પણ નાનો મોટો પ્રસંગ હોય, ગળામાં ઢોલ નાખીને આગળ વગાડતા વગાડતા જવાનું. આ કામ તમારું છે. વિષયની આસક્તિમાં મનુષ્ય બહુને આમ નામ ગુમાવી દીધો. 500 એવી ગુણિયલ પત્નીને ગુમાવી, પરિવારને ગુમાવ્યો, સ્નેહી મિત્રને ગુમાવ્યો. વિષયો ક્યાં લઈ જાય એની આપણે ક્યાંય ખબર પડતી નથી. એટલે પહેલા નંબરમાં વિષય પ્રત્યે વૈરાગ્ય. આઈએમએલની હોળી પૂરી થાય ને, પાણું કરવાનું એટલે આનંદ વ્યક્ત નહીં કરવા. પાણું તો મારે કરવાનું જ ન હોય. સંસારનો વ્યવહાર લઈને બેઠા છીએ એટલે વાપરવું પડે છે. બોલતા નહીં પાછા, મગના લુવા ગમતા જ નતા. સુરતી લાડોડી આવી એટલે મજા પડી ગઈ. હવે શું બધું જ વાંધો નહીં. આટલા દિવસ સુધી આરાધના કરી, બહુમાન રૂપે આપણને બધા વપરાવશે.
વાપરવાનું પણ આસક્તિ વગર. અત્યારે પારણા માટે આટલું બધું બહુમાન અને આટલા બધા ઉત્સવો કેમ થાય છે? વાત જ છે. જો અને એક કરે એટલે પછી બીજાને થાય કે મારે કરવું પડે. પ્રદીપભાઈ માસક શ્રવણ કર્યું હોય એમ તો પ્રદીપભાઈ નો રાઈટ નથી કે મારા પારણા વખતે બધી તૈયારી કરજો. પ્રદીપભાઈ નો પરિવાર બીજા બધા એમ વિચારે કે મારે એમનું પારણું બહુમાનપૂર્વક કરાવવું છે, પણ પારણું એવું હોવું જોઈએ મર્યાદાપૂર્વક, વિષયની જાળવણી હોય, અભક્ષના ભોજનો વપરાવાના જોવે. 30 દિવસ સુધી જે અભક્ષના ભોજન એ ભક્ષના ભોજન પણ ત્યાગ કર્યા. એવું વિશિષ્ટ કોટીનું મૃત્યુંજય તપ જેમને કર્યો હોય અને ઘરમાં એમનું પારણું કરવા માટે જે આવે ને અભક્ષના ભોજનો વપરાવીએ, શાસ્ત્ર એમ કહે છે 26 દિવસ થયા, 4 દિવસ માસક શ્રવણના બાકી છે. હવે ઇન્ડિયામાં પરિવારે નક્કી કર્યું હવે 3 દિવસ બાકી છે, પારણું ક્યાંય આપણે ગોઠવવું પડશે. ઉપાશ્રીમાં અને દેરાસરમાં જગ્યા નથી, હોટલમાં એનું બુકિંગ થાય. જેવું 27માં દિવસે બુકિંગ થયું એટલે ઉપવાસનું ફળ ધીમે 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 ઓછું થતું જાય અને પારણાનો દિવસ જેવો આવે, વ્યવહારથી માસક શ્રવણ કર્યું છે, નિશ્ચય નથી, માસક શ્રવણનું તપ જ નથી તમારું, શાસ્ત્રે એવી ઉજવણી કરવાની મનાઈ કરી. ઘરના 5 સભ્યો જ ભેગા થાય બસ, આપણે કાંઈ જરૂર નથી. બહુમાનપૂર્વક આશ્રમમાં બેસવાનો, પાટલો મૂકવાનો અને જે શક્તિ જે પ્રમાણે એ દ્રવ્ય બનાવી અને બહુમાનપૂર્વક એમને વપરાવા. પ્રણાલિકા આપણે ત્યાં હા છે. ઉજવણું પણ આપણે કરતા દેખાદેખીનો આપણો ધર્મ નથી. દેખાડવા માટેનો ધર્મ નથી કરવાનો. હું બતાવ્યું મારા પારણામાં કેટલા આવે છે મારે, બતાવવાનો ધર્મ જ નથી. ધર્મ એવો કરવાનો કે હંમેશા બધાને શોભે. ધર્મથી બીજાને પણ મનમાં સંકલેશ ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું હોય. પારણાની વાત આવી ને, શનિ અને રવિ હમણાં 2 દિવસ આવશે એમ, એટલે પરમાત્માની પૂજા કરવા માટે બધા વધારે આવશે. કામ પૂજાની લાઈન છે કે 12 સુધી આવી ગયો, આપણે આનંદ થાય કે દુઃખ થાય એમ? હા, કેટલી મોટી લાઈન આવે, બરાબર છે. આપણું પોતાનું આંબીલનું પારણું હોય કે આપણું 16 ઉપવાસનું પારણું હોય અને ટાઈમ લઈને 9:30 વાગે પારણાની શરૂઆત થઈ એટલે બધા એક સાથે આવી ગયા. એટલે ઘરની વ્યવસ્થા પ્રમાણે બધા લાઈન શરૂ રાખ્યા છે. શું આમ લાઈનમાં પારણું કરવા માટે ઉભા છેક સુધી એમ? આપણને પારણું કરાવનારની લાઈન જોઈને આપણે આનંદ થાય કે દુઃખ થાય? હા, જો ત્યાં આનંદ થશે, આટલા બધા આવ્યા છે. અને પરમાત્માની પૂજાની લાઈન જોઈને આપણને દુઃખ થાય એમ. શું? પરમાત્માનું પુણ્ય છે, જેટલી લાઈન વધે એટલી આનંદ વ્યક્ત કરવાનો, એટલા વ્યક્તિ મને અનુમોદના કરવાનો અવસર આપ્યો. આ પણ આવે છે, આ પણ આવે છે. ઓહો, હું તો પ્રદક્ષિણ આપીને આવું, બીજા 10 જણા લાઈનમાં આવી ગયા. દુઃખ વ્યક્ત નહીં કરવાનું, એની અનુમોદના કરવાની. અહીંયા તો બધું સારું હોય, પણ ઇન્ડિયામાં તો શું છે, આટલી લાંબી લાઈન હોય એટલે પછી ઓલા બેનને કે મારી જગ્યા રાખજો, હું આવું છું પ્રદક્ષિણ આપીને એમ. શું બિચારા લાઈનમાં ઉભા પરમાત્માની સ્તુતિ બોલતા, હરિયંત વંદનાવલી, મંદિર છો મુક્તિ તણા, એમાં બેન આવીને આખી સ્તુતિને અટકાવી દીધી. હવે એની સ્તુતિ કઈ ચાલે? ઓલા બેન આવે છે એની જગ્યા છે, ઓલા બેન આવે છે એની જગ્યા છે. શાસ્ત્ર એમ કે છે એવી પ્રદક્ષિણાથી કોઈ લાભ નથી. એક સમજી લેજો, આવી પ્રદક્ષિણા કોઈ આપવાની જરૂર નથી. ભગવાને કહેવાનું આજે પરમાત્મા મોટી લાઈન છે, મારાથી સહન થતું નથી, હું આપને આજે પ્રદક્ષિણા નહીં આપું, લાઈનમાં ડાયરેક્ટ હું ગોઠવાઈ જઈશ. પરમાત્માએ ક્યાંય આપણને અટકાવ્યા નથી. અથવા ભગવાનને કહેવાનું, ભગવાન પ્રદક્ષિણા આપ્યા પછી આટલી લાંબી લાઈનમાં ઉભા રહેવાનો મારી પાસે સમય નથી, મારે ઉભા રહેવું જોઈએ, પણ સમય પ્રમાણે મારી પાસે અનુકૂળતા નહીં, પરમાત્મા મને ક્ષમા કરજો, બાજુમાં રહેલા નાના ભગવાનની પૂજા કરીને હું ઘરે ચાલ્યો જઈશ. ધર્મે આપણે ક્યાંય અટકાવ્યા નથી. શંખેશ્વર જેવા તીર્થમાં ગયા હોઈએ, કેસર વાટીને આટલી મોટી થાળી લઈને જેવો આપણે અંદર પ્રવેશ થાય, સ્વાભાવિક છે. આટલું મોટું તીર્થ, પરમાત્માની પૂજાની લાઈન સ્વાભાવિક હોય એમ. પહેલી પ્રદક્ષિણા આપણે આપીએ એટલે જોઈએ કે આપણા ગામમાંથી કોણ આવ્યું છે, અને બીજી પ્રદક્ષિણા આપતા આપતા એની પાછું ભરવું, તમે ક્યારે આવ્યા? બહુ પૂજાની લાંબી લાઈન છે. પાછું અમારે જવાનું આમ આ તો અહીંયા જ રોકાવાના છે, પણ વહેલી પૂજા થઈ જાય તો વધારે સારું એમ. એટલે ઓલા પણ એમ જ કરે, આવો ને એક કામ કરો, થાળી મૂકી દે અહીંયા,
શું પછી ધીમેથી જ કહેવાનું ને, ત્યારે વધારે પાછળ પેલાનું ધ્યાન. બસ ઓલા આપણો આભાર માને, બોલો પાછા થેન્ક યુ. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધની પ્રવૃત્તિ છે ને આપણી પાસે કરાવી, એનો પાછો આપણે આભાર માનીએ. આપણે જૈન શાસનથી વંચિત થવાનું આવે, આવા અટકચાળા ક્યારે પણ કરવાના નહીં. કોઈને લાઈનમાં લેવાના પણ, લાઈનમાં જવાનું પણ નહીં. પાર્શ્વનાથ ભગવાન, મારી તમારી પૂજા કરીને જવાની મારી અદમ્ય ઈચ્છા છે. 2 વાગ્યાની બસ મારે પકડવાની છે, મારી પાસે ટાઈમ નથી. જૈન શાસનના નિયમ મુજબ મારાની અંદર જવાય એમ નથી. લાવ ભમતીમાં એક ભગવાનની પાસે જાઓ અને ભગવાનની અંદર પાર્શ્વનાથ ભગવાનના ગુણોનું અવતરણ કરું અને પરશુનાથ ભગવાનની ભાવથી પૂજા કરું. આચાર્ય ભગવાન મુંબઈથી બિહાર કરીને શંખેશ્વર પહોંચે, ગભારામાં જઈને પછી અષ્ટપ્રકારી પૂજા કરે છે. એ ભાવથી જ અષ્ટપ્રકારી પૂજા કરે. ધન્ય છે શ્રાવક અને જે પૂજા પરમાત્માની કરી રહ્યા છે. આપણે મને ટાઈમ એમ જ સમજવાનું, મારો એવો કોઈ કર્મનો ઉદય કે હું પરમાત્માની ડાયરેક્ટ આજે પૂજા કરી શકતો નથી. જે પૂજા કરે છે એની અનુમોદના અંતરથી કરું છું. કરણ કરાવણ ને અનુમોદન સરીખા ફળ નિપજાયો, લેતા આપણને આવડવું જોઈએ. બીજા નંબરમાં કસાયનો ત્યાગ. કેવો ધર્મ ધન્ય બનાવે? વિષયો પ્રત્યે વૈરાગ અને કસાયો પ્રત્યે કસાયનો ત્યાગ. ધર્મની આરાધના કરતા કરતા આપણા કસાયો ઓછા થવા જોઈએ. ક્રોધ પ્રીતિનો નાશ કરે, માન વિનય ગુણનો નાશ કરે, માયા સરળતાનો નાશ કરે અને લોભ બધા જ ગુણોનો સર્વનાશ કરે. ક્રોધ, માન, માયા અને લોભ, ચારમાંથી વધારે કોણ ગમે આપણને? ગમે તો ખરું, એ તો આવી ગયા. શું ગમવા જેવું તો એક પણ નથી. હવે એ ચારમાંથી વધારે ખરાબ કોણ છે? લોભ, ક્રોધ નહીં. લોભ કરી આપણને ગમે, ક્રોધ કરી ન ગમે. આ તો બહુ ગુસ્સો કરેલો, એની બાજુમાં બેસું જ નહીં. ક્રોધ, માન, માયા ને લોભ. લોભ એમ કે છે ક્રોધ, માન, માયા જાય પછી જ હું જાઉં. ક્રોધ, માન અને માયા એ 9મા ગુણ સ્થાનકે જાય. લોભ 10મા ગુણ સ્થાનક સુધી સાથે આવે. ચાર કસાય ખરાબ છે. બધાને છોડવા માટેની આપણી આરાધના છે. માયાથી કલ્યાણ મિત્રો પણ દૂર થઈ જાય. જો માયા વધી, શબ્દો ચેન્જ થયા, મિત્રો પણ આપણી સાથે રહેવા તૈયાર નહીં થાય. એટલે કસાયનો પણ ત્યાગ કરવાનો. જેટલા પણ કસાયને કંટ્રોલમાં લઈ શકાય એને લાવવાનો પ્રયત્ન કરવાનો. ત્રીજા નંબરમાં ગુણવાન પ્રત્યે અનુરાગ. ઉત્કલ પ્રત્યેનો રાગ એ સંસારનું પરિભ્રમણ વધારે, પણ ગુણો પ્રત્યેનો રાગ સંસારનું પરિભ્રમણ ઓટોમેટિક ઘટાડે. આંબીલ કરવા બેઠા હોય, આંબીલમાં જે પીરસતા હોય એના પણ બહુમાન ભાવથી જોવાના. ધન્ય છે આમને, અડધી કલાકથી બધાને પીરસે છે, એમના શરીરને ધન્યવાદ છે. સંઘના જે સભ્ય છે, બધી અલગ અલગ પ્રકારની કમિટીઓ બધા સરસ કામ કરતા હશે, એના ગુણોની પણ અંતરથી અનુમોદના કરવાની. કાક કાકો આયતે આચકો નતું યાચકાન, કાક યાચકો મધ્ય વરમ કાકો નતું યાચકાન. કાગડો અને ભિખારી, બેમાંથી આપણને કોણ ગમે? બેમાંથી એકને તો ગમાડવાના છે હમણાં. પછી એમ નહીં કહેતા બે ન ગમે એમ. કાગડો અને ભિખારી બેમાંથી કોણ ગમે? હા, આ શ્લોક પ્રમાણે તો કાગડો ગમે. કેમ? કાક કાકો આઈ હતે. એક કાગડાને ખબર પડે ને ક્યાં જમણવાર છે, એટલે કા 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 કરીને બધાને ભેગા કરે. યાચકો નતું યાચકામ. ભિખારીને ખબર પડે ક્યાં જમણવાર છે એટલે પેલા પોતાનું પૂરું કરે, બીજાને આવવા જ ન દે. કાકો યાચકો મધ્યે. કાગડો અને ભિખારીમાં શ્રેષ્ઠ કોણ? તો કે કાગડો છે. હવે કોઈ એમ કે તમે કાગડા જેવા સ્વીકારી લેવાનું, એવી મારી મનોવૃત્તિ હશે, સારું છે એમાં. શું? બધામાં કોઈને કોઈ ગુણ તો હોય, ગુણને જોવાનો પ્રયત્ન કરવાનો. દોષ આત્માના જોવાના અને ગુણ છે પર આત્માના જોવાના. દરેક સ્તવના માધ્યમે આ વસ્તુ આપણા જીવનમાં લાવવાની. સાગર ચંદો કામો ચંદ વડીસો સુદંસણો ધમો જેસી પોષ વડીમાં અકન્યા જીવે અંતે આવી. સવાનું પ્રતિક્રમણ આપણે કરીએ કે સાધુજી ભગવાન કરે,
ભરેશ્વર સ્તોત્ર બધા બોલે. 6ઠ્ઠા અને 7મા ગુણ સ્થાને રહેલા આપણા ગુરુ ભગવાન ભરેશ્વર શા માટે બોલવાના એને શ્રાવકોને શું કામ યાદ કરવાના? ગુણ માટે થઈને ભરેશ્વર, બાહુબલી, અભયકુમાર, દંડણકુમાર, સુલસા, ચંદનમાળા પ્રતિક્રમણ કદાચ ન પણ કરીએ ને તો આ સ્તોત્ર સવારના ઉઠીને બોલવાનું. ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. બધા મહાપુરુષો થઈ ગયા, એનું નામ લેવાથી પણ એના ગુણોનો આપણા જીવનમાં અવતરણ થાય. એની નાની નાની સ્ટોરી આપણને જોવા મળતી હોય, એ જોવાનો પણ પ્રયત્ન કરવાનો, એને વાંચવાનો પણ પ્રયત્ન કરવાનો. એટલે પહેલા નંબરમાં શું કીધું આપણને? વિષયો પ્રત્યે વૈરાગ. બીજા નંબરમાં કસાયોનો ત્યાગ. ત્રીજા નંબરમાં ગુણવાન પ્રત્યેનો રાગ, અને હજી શબ્દ ચેન્જ કરો તો ગુણવાન પ્રત્યેનો અનુરાગ. ચોથા નંબરમાં ક્રિયામાં અપ્રમાદ. ભલે ક્રિયા નાની કે મોટી કરવાની આવે, ભલે ક્રિયા ઓછી કરીએ પણ રુચિ તો વધારે જોવે. શું આમ બધા ગીતા ગુરુ ભગવાન નક્કી કરે કે હવે સમસ્ત પ્રતિક્રમણમાં જે 40 શ્લોકોનો કૌશક આવે ને આપણે 4 શ્લોકોનો કરી નાખીએ તો આપણને આનંદ થાય કે દુઃખ થાય? એમ આનંદ થાય ને. હા, બહુ મજા આવે. શું આ અઢી કલાક સુધી બેસાડતા એટલે આપણે બહુ ફાવતું નથી. આ 1.5 કલાકમાં ઘરે આવજો. બરાબર છે. આખા વર્ષનો પ્રાયશ્ચિત કરવાનો હતો, ટાઈમ વધારે આપવો તો પડે ને. આમે કરવાના છીએ તો રુચિ સાથે જ આવવાનું. જેવું સંવત્સરી પ્રતિક્રમણ કે પક્કી પ્રતિક્રમણ હમણાં થોડા દિવસો પછી આવશે, આમ શરૂ થાય અને અતિચાર શરૂ થાય પહેલે સ્થુલ પ્રાણાતિપાત શું તત્ર જ્ઞાનાચાર અટતી જાય, કોકને શીખ આવે. આખું પ્રતિક્રમણ આપણું શરૂ થાય ફરી. આપણે કોઈ એમ પૂછે છીક આવી જાય પ્રતિક્રમણ ફરીથી શરૂ કરવું છે, આગળ વધારવું છે, આમ નામ, તો આપણે શું કહીએ? ના ના, ફરીથી તો કરવું જ પડે. એ આપણે પણ બોલીએ છીએ ફરીથી કરવું પડે. તો ફરીથી શરૂ થાય તો ગુસ્સો શા માટે? આપણે સમય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ગુરુ ભગવાન સકલ તીર્થ સ્તોત્ર બનાવ્યું, સકલારથ. એ જયારે પહેલી વાર બોલાવ્યું હશે ને ત્યારે મારા ભાવ બરાબર એમાં ઇન્વોલ્વ નહીં થયા હોય. લાવ વાંધવાની છીક આવી, બીજી વાર આ સ્તોત્ર મને સાંભળવા મળે, મારી રુચિ એની અંદર વ્યક્ત કરું. સાંભળવાનું તો છે, ડાયા શું કામ ના થઈ જઈએ આપણે? એટલે જ કીધું ક્રિયામાં અપ્રમાદ. ન જ્ઞાની ન મોક્ષ, ન ક્રિયા મોક્ષ. એકલા જ્ઞાનથી પણ મોક્ષ નથી, એકલી ક્રિયાથી પણ મોક્ષ નથી. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. 3 પ્રદક્ષિણા શા માટે આપવાની? 3 ખમાસણ શા માટે આપવાના? પરમાત્માની અંગ અગ્ર અને ભાવ પૂજા શા માટે કરવાની? આ દિવસે પ્રતિક્રમણ કરી એટલે ઘડી ઘડી મુપત્તિ કોલ બંધ કરાવે આપણી પાસે. એકવાર ખોલાવી બધું પેક થઈ ગયું. ઘણી વાર તો મોટું પ્રતિક્રમણ હોય ત્યારે ઓલા કે 6ઠ્ઠા વર્ષની મુપત્તિ ક્યાં છે ખબર ન હોય, એને ગોતવી પડે. કારણ આપણે તો શાંતિથી બેઠા હોઈએ. આમ મુપત્તિનો ઉપયોગ જે છે એને બોલવાનું એને કરવાનું હોય, ત્યારે તો એ મુપત્તિને ગોતે છે ક્યાંય, અને પછી આપણે એનું પાછું પડી લેન કરી. યંગ જનરેશન આપણને એ જ પૂછે છે, એકવાર સામે લીધી મુપત્તિ કોલ બંધ કરાવી, હવે એમાં કોણ ઘૂસી ગયું અંદર? શું તે પાછા એમ કોલ બંધ કરાવો છે? એમ શું આન્સર આપીએ આપણે? એમ પછી ક્રિયા છે, એમ બહુ માથાકૂટ નહીં કરવાની. એમ હા, શાસ્ત્ર એમ કે છે દર 15 મિનિટ થાય એટલે એકવાર મુપત્તિનું પડી લેણ. દર 15 મિનિટ થાય એટલે મુપત્તિનું પડી લેના બોલને યાદ કરવા માટે છે. મારે શું કરવાનું છે ને મારે શું નથી કરવાનું એ મુપત્તિનું પડી લેણ આપણને સમજાવે. 10-10-15 મિનિટ ગુણો આપણને યાદ આવવા જોવે. સૂત્ર અર્થ તત્વ કરી શબ્દ, કામ રાગ, સ્નેહ રાગ, દ્રષ્ટિ રાગ પરિહરો, ક્રોધ માન પરિહરો, માયાલોપ પરિહરો, મિથ્યાત્વ શલ્ય, નિયાણ શલ્ય, માયા શલ્ય પરિહરો. કેટલાનો ત્યાગ કરવાનો છે, કેટલાને મારે મેળવવાનું છે. આ તાંત્રિક અને માંત્રિક અનુષ્ઠાન છે, સમજીને ચાલજો. આ સામાન્ય કોઈ ક્રિયા નથી. જો એને ભાવપૂર્વક આખું આપ પરિલન કરવામાં આવે, આપણા આત્માને આપણા શરીરની શુદ્ધિકરણ થાય છે. નાતી વખતે શેમ્પુ સાબુ કોઈ લગાવવાની જરૂર ક્યારે પણ પડે નહીં. એટલા પવિત્ર એના શબ્દ છે.
એટલે જ મેં પહેલા દિવસે કીધેલું, મુપત્તિના પડીલેરના સાચા અધિકારી કોણ કહેવાય? જેને મુપત્તિના 50 અને 40 બોલ આવડતા હોય ને. બોલ તો 500 ને 1000 આમનામ આપણને આવડે છે. એક વાર બોલવાનું શરૂ થાય, શબ્દ પૂરા જ ન થાય. પણ જે બોલવાનું છે બોલાતું કેમ નથી એમ. બુક હોય તો ક્યારેક સમજવાનો અને કરવાનો પ્રયત્ન કરજો. એ ક્રિયા જ્યારે કરીએ ત્યારે પણ 4 વસ્તુ સમજવાની. ક્રિયા વિધિપૂર્વક કરવાની, ક્રિયા ઝીણાપૂર્વક કરવાની, વિધિને પણ સમજવાનો પ્રયત્ન કરવાનો. આજે નૈવેદ્ય પૂજામાં આ વસ્તુ અહીંયા શા માટે મૂકી એની પાછળનો પણ ઉદ્દેશ પકડવાનો હોય. ફળ અહીંયા શા માટે મૂક્યું એનો પણ ઉદ્દેશ અહીંયા પકડવાનો હોય. તમે આમ દેરાસરમાં ગયા હોય અને કોઈ એપલ થી સાત્યા પર મૂક્યો અને સિદ્ધશિલાની ઉપર બરફી મૂકી, પેંડો ઘરે બનાવેલો, પછી તમે એને કઈ કહો કે નહીં? હા, કઈ ના કહો. પછી બહાર મળે ત્યારે કયો હે હે હા, એ પણ સાચું છે. માઇન્ડમાં સમજીને ચાલજો. હા, કોઈ નૈવેદ્ય સિદ્ધશિલાની ઉપર મૂક્યું તો એ પણ આપણી ક્રિયા છે. અને કોઈ ફળ કદાચ સાચિયા પર મૂક્યું તો એ પણ આપણી ક્રિયા છે. અણહારી પદ મેં કર્યા વિગ ગઈ અનંત, દૂર કરી દે દીજીએ અણહારી શિવ સંત. મોક્ષ તો અહીંયા છે એમ માની હું ત્યાં નૈવેદ્ય અર્પણ કરું છું. ઇન્દ્રાદિક પૂજા મણી ફળ લાવે ધરી રાગ. 4 ગતિમાં રહેલા એ પુરુષો તમારી પૂજી કરીને આ ફળ અર્પણ કરી એનો ત્યાગ કરી અને મોક્ષની માગણી કરું. આવું કદાચ જોવામાં આવે છે. અવિધિપૂર્વક કર્યો માઇન્ડમાં લાવતા નહીં. અલગ અલગ પ્રકારના ભાવોથી આ બધી વસ્તુ આપણે કરવાની હોય. એટલે ક્રિયા જ્યારે કરવાની આવે, પહેલા નંબરમાં વિધિપૂર્વક કરવાની, જૈનાપૂર્વક કરવાની, ઉપયોગપૂર્વક કરવાની. કે મારાથી બીજાને કોઈ અંતરાય તો થતો નથી ને. હું સ્તવન સ્તુતિ બોલું છું એમાં બીજો કઈ પ્રોબ્લેમ તો આવતા નથી ને. મારી પૂજા કરતી વખતે બાકીના કોઈ દર્શનથી વંચિત રહી જાય છે એવું તો બનતું નથી ને. અને પૂજા કરતા કરતા મારી પાછળ લાઈન છે તો મારો ઉપયોગ એમ કહે છે કે મારે પૂજા કરીને તરત સાઈડમાં આવી જવું જોઈએ. પછી મારા મમ્મીની, પપ્પાની, દાદાની બધાની બાકી છે હું કરી લઉં. કોને વિચારે? આને અનામિકા આંગળીથી જેવી પરમાત્માની પૂજા થાય ત્યારે ભાવ જ વ્યક્ત કરવાનો. પરમાત્મા મારી પૂજાના પ્રભાવે જગતના તમામ જીવોને શાંતિ અને સમાધિ મળે છે. બધા માટે મારી પૂજાના પુણ્યથી બધાને શાંતિ અને સમાધિ મળજો એવી માગણી શું કામ ન કરીએ આપણે? અને એક જ વાર કરીએ બધું જ આપણું આવી જાય. અને ચોથા નંબરમાં અહોભાવ પૂર્વક કરવા. શું? ચેનાલીમાં જવાનું આવે, એક એક ડગલું ભરે શેત્રુંજા સામો છે. એમ ઘરેથી જિનાલય તરફ નીકળ્યા, ઉપાશ્રય તરફ નીકળ્યા. આવડું અસંખ્ય અસંખ્ય દર્શનાવરણીય, દર્શન મોહનીય, જ્ઞાનાવરણીય બધા જ કર્મ ભાંગીને ભૂખો થઈ જાય. મારા પરમાત્માના દર્શન થાય તો દર્શનમ પાપનાશનમ. જેવા હું પરમાત્માના દર્શન, મારા બધા જ પાપો નાશ પામી જશે. મારા પરમાત્માનું દર્શન મને સ્વર્ગના સુખ અપાવશે. મારા પરમાત્માનું દર્શન પરંપરા મને મોક્ષ સુધી લઈ જશે. 3 લોકના અધિપતિ છે પરમાત્મા. હજારો દેવતાઓ અત્યારે મહાવીર ક્ષેત્રમાં જેમની સેવા કરે છે. પરમાત્મા સિમંદર સ્વામીની સેવામાં મિનિમમ કેટલા દેવતાઓ હોય? 1 કરોડ. 1 કરોડ દેવતા હંમેશા જેની સાથે હોય. એવા પરમાત્મા 34 અતિશયથી શોભે, જેમની વાણીના 35 ગુણ. જે પરમાત્મા મારી પર કેટલો બધો ઉપકાર કર્યો કે એ સિદ્ધ ભગવંત બન્યા અને મને અવ્યવહાર રાશિની નિગોદમાંથી બહાર કાઢ્યો. અને ક્રમ કરતા હું આ પંચેન્દ્ર સાથે જૈન શાસ્ત્રના મનુષ્ય ભવને પામ્યો. દાનમ શીલમ તવો ભાવો. આવો જયારે આ તપ કરવાનો આવે ત્યારે મનના પરિણામની અંદર ઇન્વોલ્વ કરવાના. ગૌતમ સ્વામી ગુરુ ભગવાન જ્યારે દાનશીલ તપ અને ભાવથી ધર્મની આરાધના કરતા હતા, પરમાત્માની સાથે એવો સંબંધ બંધાઈ ગયો. પરમાત્માની પાસે જાય એટલે એટલો આનંદ હોય જેની કોઈ સીમા નથી. પરમાત્માની ક્ષણ પણ છૂટા પડવાની ક્યારે પણ ઈચ્છા થાય નહીં. પરમાત્મા જે કાર્ય કે સ્વયં પોતે કરે, નહીં તો 50,000 શિષ્યના ગુરુ બીજાને ન કહી શકે.
નહીં, ભગવાને મને કીધું એટલે મારે કરવાનું. અને એવા ભગવાન પ્રત્યે આ જે ભાવ એમનો હતો ને, સરસ મજાની સ્તવનની કડી આવે લઈને પછી આપણે અહીંયા પ્રવચન પૂરું કરશું. ભગવાન જ્યારે પણ એમનાથી દૂર થયા, ભગવાન આવો ધર્મ હવે મને કોણ સમજાવશે? મારી ભૂલ પડતી હતી ત્યારે મને તમે એવા સરસ વચનોથી મને આમ ધર્મના માર્ગે વાળતા હતા. આવા શબ્દો મને સાંભળવા ક્યારે મળશે? એક છેલ્લી લાઈન આવશે, કોણ કહે છે ખમ્મા રે ખમ્મા. આવે તો બધા આમ સાથે બોલજો. હે વીર રે મારે કોના શરણે જાવું, મારે કોની ગોદમાં બેસવું, મને કોણ કહેશે ખમ્મા રે ખમ્મા, મને કોણ કહેશે ખમ્મા. યાદમાં તારી રોતો જ્યારે આંખે આંસુ આવ્યા, યાદમાં તારી રોતો જ્યારે આંખે આંસુ આવ્યા. હે વીર રે મારા મુકડા ચુમવા કાજે, મારા લોચન લૂછવા કાજે, મને કોણ કહેશે ખમ્મા રે ખમ્મા, મને કોણ કહેશે ખમ્મા. હે વીર રે મારે કોના શરણે જાવું, મારે કોની ગોદમાં બેસવું, મને કોણ કહેશે ખમ્મા રે ખમ્મા, મને કોણ કહેશે ખમ્મા. સરસ મજાની કડી હજી 3-4 બાકી છે. જેમ જેમ એનો પ્રસંગ આવશે બધી કડી આગળ લેશું આપણે. એમ ભગવાન તમે હતા તો ધર્મના બધા શબ્દો મને સાંભળવા મળતા હતા. એમ વાલ ભર્યા બે વેણ મધુરા, તુજ વીણ કોણ સંભળાવે. જગતમાં મને બધા જ તમારા વગર બિચારો બિચારો શબ્દથી સંબોધન કરે છે. મને કહેતા સૌ બિચારો, હું તારા વિના છું નોંધારો, મને કોણ કહે છે ખમ્મા રે ખમ્મા. એના પછી એક ગાથા પછી ભગવાન છેલ્લું આપણને સંબોધન કરશે, જે આપણા બધા માટે અત્યંત ઉપયોગી છે. ભગવાન આપણને આવા પર્વ નિમિત્તે એક શિખામણ આપીને જાય છે કે કરેલો ધર્મ તમારે કેવી રીતે શોભાવવાનો. 36 કર્તવ્ય શ્રાવકના આજે દાનશીલ થવો ભાવો ત્યાં સુધી આપણે પહોંચ્યા. ધર્મ હંમેશા એવો કરવાનો, ભલે ધર્મ ઓછો કરીએ ચાલશે, પણ ધર્મના ગુણો આપણને આમ સ્પર્શી જાય, એ ધર્મથી બીજા ભાવિત બને એવો ધર્મ આપણે કરવાનો અને બીજાને ધર્મની પ્રેરણા આપનારા એવા વાક્યો બોલવાના. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાવ્યું હોય મિચ્છામી. વડસાડી જે પરમાત્મા મહાવીર સ્વામીના પરમ વિનય શિષ્ય જેમને કહેવાય એવા ગુરુ ગૌતમ સ્વામી અનેકવિધ સૂત્ર એમને પોતે બનાવ્યા હશે. ઋષિ મંડળ સ્તોત્ર ભણવું હોય ને આપણે પોતાને, તેની વિધિ 3 આંબિલ કરીને પછી ભણવાની છે. 3 આંબિલ કર્યા પછી સૂત્ર ગુરુમુખાના પાઠે આપણને મળે. કદાચ કોઈ કારણસર આંબિલ કર્યા વગર ભણ્યું હોય તેને શાસ્ત્રે ના નથી પાડી, પણ જેને લેવા માટે પણ આપણે આવું ઉત્કૃષ્ટ કોટીનું તપ કરવું પડે. ગુરુ ગૌતમ સ્વામી જેને પણ દીક્ષા આપી બધાને મોક્ષ મળે. એમના બનાવેલા સૂત્રમાં પણ એટલો બધો વિશિષ્ટ પ્રકારનો પ્રભાવ હોય. સ્વયં પોતે જાતે જે ઋષિમંડળ સ્તોત્ર આખું બનાવ્યું, પાર્શ્વનાથ પરમાત્માને લક્ષ્યમાં રાખીને બધા જ ભગવાનની વિશિષ્ટ કોટીની સ્તવના કરી. અને સાથે સાથે આપણા જીવનમાં આવતા સાકીની ડાકીની ભૂત પ્રેત વગેરે બધા જ ઉપદ્રવો જેના પ્રભાવે શાંત થાય એવા બધા શ્લોકો અંદર રચીને મૂક્યા. માતા જ્યારે ગર્ભને ધારણ કરી
ત્યારે ગુરુ ભગવાન તેને રોજ આ ઋષિ મંડળ સ્તોત્રનું પઠન પાઠન કરવાનું કે આવનાર જે બાળક છે એના સદગુણો બધા મળી રહે અને ગૌતમ ગુરુ સ્વામીના આશીર્વાદ મળે એવું આ ઋષિ મંડળ સ્તોત્ર અને એના દ્વારા આપણા સંઘના માધ્યમે ઋષિ મંડળ પૂજન આપણે અહીંયા ભણાવવાનું છે. વિશેષ કોટીનો આ દિવસ જે પણ એની ડેટ નક્કી પ્રમાણે આપણે ત્યાં આવશે. બને ત્યાં સુધી આ પૂજનને ચૂકવાનો પ્રયત્ન કરતા નહીં. ઘણા વર્ષો પહેલા ભલે ભણાયું હશે, જેમાં એ અનેક લબ્ધિઓ આવે, અનેક મહર્ષિઓ આવે, બધાનું પૂજન એની સાથે રહીને કરવાની. અને પૂજનના એક એક શબ્દ જે આખું ઋષિ મંડળ સ્તોત્ર પૂજનની શરૂઆત તેની પહેલા આખું ઋષિ મંડળ સ્તોત્ર સંગે સમૂહમાં સાંભળવાનું આવે અને પછી એના પૂજન વિધિની શરૂઆત થાય. એના અધિષ્ઠાયક દેવ ધર્ણેન્દ્ર દેવ, પદ્માવતી દેવી અને મહાલક્ષ્મી દેવી હાજરા હજુર થાય આ પૂજનમાં પધારવા માટે. આવું આ પૂજન સંઘની સરસ મજાની આપણી વ્યવસ્થા અને એના પછી આગળ ક્ષત્રિય તીર્થની ભાવયાત્રા એ પણ એના પછીના દિવસનું સરસ મજાનું અનુષ્ઠાન છે. આપણે બધા જ આ ગિરવર માટે કેટલું બધું સમજ્યા છે, આપણે વિશેષ એમાં કઈ કહેવાની જરૂર આવતી નથી કે આ તીર્થની જે યાત્રા કરે એની ઉપર ભવ્યત્વનો સ્ટેમ્પ લાગી જાય. એ પછી એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય, એ પાણીના વરસાદ રૂપે જીવો આવે કે વનસ્પતિ રૂપે જીવો એમાં ઉત્પન્ન થાય, બધા જીવો ભવ્ય બની જાય. જેને સ્પર્શ કરીને અનંત આત્માઓ સિદ્ધિને પામ્યા હોય, ત્રણેય લોકમાં જે તીર્થ નથી એવું તીર્થ જેની પ્રશંસા રોજ સિમંદર સ્વામી આદિ વિશે વિહરમાન રોજ સ્વમુખે કરતા હોય, એ તીર્થની યાત્રા કરવા જે અતિ આનંદ હોય. પણ નથી જઈ શકતા ત્યારે એને ભાવથી પણ યાદ કરીને એવા તીર્થની યાત્રા કરીને આપણી સંસારની યાત્રાની ઉપર પૂર્ણ વિરામ ધીમે ધીમે મુકાય એવા આશય સાથે ક્ષત્રિય તીર્થની યાત્રા, ભાવ યાત્રા પણ બહુ ઓછા ટાઈમની અંદર આપણે અહીંયા એક એનું અનુષ્ઠાન કરશું. બંનેમાં ખાસ બધા ભાગ લેવાનો ખાસ પ્રયત્ન કરશું. આ અનુષ્ઠાન એપ્રિલ 4 સેટરડે શનિવારે અને શરૂઆતનો ટાઈમ છે 12:45 થી પેલા 7:30 પારણા પછીનો દિવસ છે એટલે બધા ભાગ લેજો. પીઠિકાનો નકરો સ્મોલ પીઠિકા $75 અને મોટી પીઠિકા મુખ્ય પીઠિકાનો નકરો $504 છે. મને લાસ્ટ ચેક કરી ત્યાં સુધી ફક્ત 2 જ બાકી છે મુખ્ય પીઠિકામાં, એટલે જેને લાભ લેવો હોય તો થોડી ઉતાવળ કરશો. ભાવ યાત્રાનો ટાઈમ રવિવારે સવારે 10 વાગે શરૂ થશે અને અત્યારે આ હોલ અસાઇન કરેલો છે, પછી આપણે જોઈએ કેવો રિસ્પોન્સ એ પ્રમાણે આ હોલમાં છે. અને સમયની અનુકૂળતા મુજબ 21 ખમાસણા અને પંડિતજી પૂરી ભાવ્યસા કરાવશે. તે આપણો આમાં જરૂરથી ભાગ લેશે. આમાં કોઈ નકરો નથી. એ માયના તારીખે શનિવાર અને રવિ એપ્રિલ 4 અને એપ્રિલ 5 હોળીના પારણા પછી અને પાઠશાળા નથી. રવિવારે પાઠશાળા નથી. એ પાઠશાળાના છોકરાઓ બપોરે સ્પીચ કોમ્પિટિશનમાં ભાગ લેવાના છે. સાંભળવાની જરૂર પધારજો. અનુમોદના કરજો નાના બાળકો શું બોલશે અને મોટા પણ ભાગ લેવાના છે. દરેક વર્ષે આ કોમ્પિટિશન બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે અને આપણને જાણવા ઘણું મળે છે. પધારજો. ફરી એક યોજના એક વખત રિપીટ કરું છું. આપણે હોળીના હિસાબે ઘણા બધા ભાગ્યશાળીઓ પૂજા માટે આવે છે અને આપણને ખબર છે કે ટેમ્પરરી વ્યવસ્થા ઊભી કરી છે. ભગવાનની પ્રતિમા બહુ જ નાની છે અને ઘણા બધા લોકો વિધિ કરતા હોય, ચૈત્યવંદન કરતા હોય, કોઈને આડ ન પડે એ રીતે આપણે દર્શન, વંદન અને પૂજા કરીએ. એક વ્યવસ્થાના ભાગરૂપે એક લાઈન જેવું બનાવ્યું છે કે દિગંબર પ્રતિમાના લેફ્ટ હેન્ડ સાઈડ થી શરૂ થાય છે અને ત્યાં પણ જયારે આપણે ઉભા રહીએ ત્યારે એનો ખ્યાલ રાખીએ દિગંબર પ્રતિમાને આપણે બ્લોક ન થઈએ. જો તમે એટલું નજીક હો તો તમે એની તરફ દર્શન કરીને જાપ કરી શકો છો. એ પણ ભગવાન જ છે અને એટલે કોઈને આડ ના પડે એનું ખ્યાલ ધ્યાન રાખજો. પૂજાની લાઈનમાં થોડુંક આપણે બધાને આંગળીની ઉતાવળ હોય છે અને બધા લાઈનમાં હોય છે, પણ લાઈનમાં ઉભા તમે કોઈ વચ્ચેથી કોઈ ઘૂસી જાય અને પૂજા કરી લે તો એમનું બહુમાન કરવું, એમના પર ગુસ્સો ના કરવો. કદાચ એમના પર ઉતાવળ થાય.
કારણ કે એમાં શું થાય છે, એક વ્યક્તિ બોલે અને એ જે વાઇબ્રેશન ક્રિએટ થાય છે દેરાસરમાં, એ પછી રિપીટ થાય છે. એક માણસને ગુસ્સો આવે, બીજો પછી કોમેન્ટ કરે, બીજો નિંદા કરે. એ વસ્તુ આપણે ન કરીએ તો એની થોડી કાળજી રાખજો. એના કરતા ગુસ્સેની વાત એ અનુશાસન એટલે હવે એનું તરફ ધ્યાન રાખજો. હું આ સૂચના વારંવાર આપતો રહીશ, કારણ કે આ વ્યવસ્થા થોડી સેન્સિટિવ છે અને વીકેન્ડમાં વધારે ધસારો થશે. એ ધ્યાનમાં રાખજો. પોરસિટી આંબિલ પચકાણ ઉગેશ્વરી પોરસમ સાર પોરસમ વિસકમ પારમસન બાણમ કાયમમ સમણતમણ શાસ્ત્રાગણ પચ્છન કાળમ વિષ્ણુદાણ વાતરાગણ ત્યાગरणम આંબિલમ નિભી વિગો પચકાનત નામગણ સહસ્રાકરણ દેવાલેગણ તસંસિટ્ટણમ ઉક્કિતવિગણ પરુચ્છ મુખ્યમ ભારી નમણ્યાકરણ વાત્રાકરણ સવિસ્મૃત્યાકરણ વિકાસન વિહાસન પચકાયતિ બિંબિહારમ અસણમ કાયમમ સમણત નામગણ સહસ્રાગણ સાગર્યાકરણમ ઔંટણ પસારેણમ ગુરુપટ્ટાણેન પરિષ્ઠામણ્યાકરણ માત્રાકરણમ સબ્બસ્મત્યાકરણમ દેશાવકાશી ભૂકંપ ભૂકંપ કાન તમણ સહસ્રાકરણમ માત્રાકરણમ સબ્બસ્મત્યાકરણ બોસી રહી સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલ શ્રી મહાવીર સ્વામી.